યસ, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, ઓનલાઈન વાળા મિત્રો મારો ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે નહીં એકવાર કહી દો અને આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ. પહેલા તો કંઈ ડિફિકલ્ટી હોય તો બોલો. ઓકે, આ ક્વેશ્ચન ભાગાકારના નિયમોમાં એક્સ વાળા જે પ્રશ્નો છે એ લગભગ કોમન ડિફિકલ્ટી છે બધાની. જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે 4, 7, x, 3 અને 5. જો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો x ની ન્યૂનતમ અને મહત્તમ કિંમત કેટલી હોય? 3 નો નિયમ શું મિહિરભાઈ? બધા અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો સંપૂર્ણ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એક વસ્તુ સમજો કે આ x એટલે શું છે, તો કે ત્યાં કોઈ એક આંકડો છે જે નથી લખેલો. 4, 7 પછી કંઈક હશે, પછી 3 અને 5. તો અહીંયા આ સિંગલ ડિજિટ છે, શું શું હોઈ શકે? 0 to 9 કોઈ બી, રાઈટ? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 or 9 ગમે તે એક આંકડો હશે. આપણને ખબર નથી આ કયો આંકડો છે, પણ સિસ્ટમ એવું, મતલબ પ્રશ્ન એવું કહે છે કે આ જે આખી સંખ્યા છે ને એને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો આનો અર્થ શું થયો કે આનો જે અંક સરવાળો થતો હશે એને 3 થી ભગાતો હશે, ફિક્સ. તો આનો અંક સરવાળો કેટલો થાય? 4 ને 7, 4 ને 7 10, 4 ને 7 11, ને 14 ને 5 19. તો આનો અંક સરવાળો કેટલો થાય છે? 19. અને એમાં હજી તમારે x ઉમેરવાનો છે. આ જે આંકડો જે હશે એ તમારે ઉમેરવાનો છે. હવે આપણને પ્રશ્ન પૂછી શકે બે રીતે, ન્યૂનતમ અથવા તો મહત્તમ કિંમત કેટલી હોય x ની. તો x ની ન્યૂનતમ કિંમત કેટલી હોય? આ એક સિંગલ ડિજિટ છે, નાનામાં નાનો કયો અંક હોઈ શકે? એટલે આમ જોવા જઈએ તો 0 થી, રાઈટ? તમે 0 મૂકીને ચેક કરી જોવો કે અહીંયા આ ધારો કે x એટલે 0 હોય તો અંક સરવાળો કેટલો થાય? 19 + 0 એટલે 19. તો તમે આને 3 થી નિશેષ ભાગી શકો? તો કે ના ભાગી શકાય. તો x ની વેલ્યુ 1 ધારો, તો અહીંયા 1 મૂકો તો 19 ને 1 20, તો અંક સરવાળો 20 થાય. તો આને 20 થી ભાગી શકાય? સોરી, 20 ને 3 થી ભાગી શકાય? તો કે ના. તો 0 નથી મેળ પડતો, 1 નથી મેળ પડતો, તો હવે x ની જગ્યાએ 2 મૂકી જુઓ. x ની જગ્યાએ 2 મૂકો તો એટલે 19 ને 2 ટોટલ 21 થાય, અને 21 ને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે હવે આ x ની વેલ્યુ કેટલી હશે? તો કે 2. સેમ એવી રીતે તમને પૂછેલું છે x ની વેલ્યુ 2, તો આનો અર્થ શું થયો કે ન્યૂનતમ કિંમત કેટલી હોઈ શકે આની? તો કે 2. હવે બીજું તમને એવું પૂછ્યું છે કે મહત્તમ કિંમત કેટલી હોય? તો મહત્તમ છે તો x ની વેલ્યુ સૌથી વધારે કેટલી લઈને ચાલુ કરવાનું? તો કે 9. x ની વેલ્યુ 9 છે એવું લઈને ચાલુ કરો તો 19 ને 9 28, ટોટલ 28 થાય. શું 28 ને 3 થી ભાગી શકાય? તો કે ના ભાગી શકાય. તો હવે x ની વેલ્યુ થોડી ડાઉન કરવાની. 9 એ નથી મેળ પડતો તો 8 લઈને ચેક કરી જુઓ. 19 ને 8 27, 27 ને 3 થી ભાગી શકાય? તો કે હા. ધેટ મીન્સ x ની વેલ્યુ 8 છે. લોજિક શું છે કે જે સંખ્યા છે એના બધા અંકોના સરવાળાને 3 થી નિશેષ ભગાવવું જોઈએ. તો એ આંકડો કયો લો તમે તો એને તમે 3 થી નિશેષ ભાગી શકો? તો કે આવી રીતે ઓછામાં ઓછો 2 અને મહત્તમ વેલ્યુ કહેવામાં આવે તમને, તો મહત્તમ વેલ્યુ છે 8. અને આ બેયના વચ્ચે હજી ત્રીજો કયો આંકડો હોઈ શકે? તો કે 5. 2 ને 3 5, 5 ને 3 8. કેમ કે 3 થી ભાગવાનું છે તો 3 3 ના ગેપમાં હોય. બરોબર છે? આ છેલ્લું હું બોલ્યો ખબર પડે તો ગ્રેટ, બાકી બહુ ટેન્શન નહીં લેવાનું. કોઈ સંખ્યા તમે 3 થી ભાગો છો તો એ 3 3 ના ગેપમાં હોય. તમે જો 3 1 3, 3 2 6, 3 3 9, એટલે એ બધું 3 3 ના ગેપમાં હોય. ઓકે છે? ગ્રેટ. આવી રીતે બીજો એક પ્રશ્ન આવી શકે 4 ના નિયમ માટે, કે તમને કોઈ સંખ્યા આપી છે 7, 8, 9 સ્ટાર અને 6. તો 4 નો નિયમ શું કહે છે? છેલ્લા બે આંકડાને 4 થી ભગાય તો આખી સંખ્યાને 4 થી ભગાય. તો આ છેલ્લા બે આંકડા 4 થી ભગાતા હોવા જોઈએ. તો ફૂદડીની જગ્યાએ હું 9 મૂકું તો છેલ્લા બે આંકડા શું થાય? 0 મૂકું ફૂદડીની જગ્યાએ તો લાસ્ટ ડિજિટ 06 થાય. હવે આને 4 થી ભગાય? તો કે ના ભગાય. તો ફૂદડીની વેલ્યુ 0 ના બદલે હવે 1 લો તો લાસ્ટ ડિજિટ 16 થાય. હવે 4 થી ભગાય? તો કે હા. પછી 2 લો તો 26, 26 ને 4 થી ભગાય? ના. એટલે આ હોઈ શકે, બાકી આ અને આ ના હોય. હવે ફૂદડીની વેલ્યુ 3 લો, 36, તો ભગાય? તો કે હા. ફૂદડીની વેલ્યુ 4 લો તો 46, તો આને ભગાય? ના ભગાય. એવી રીતે 1 by 1 તમે જોતા જાઓ તો 4 ના કેસમાં એવું થાય
કે એક અંક લો તો ભગાય, એક ના ભગાય, એક ભગાય, એક ના ભગાય, એક ભગાય, એક ના ભગાય, એવી રીતે સિક્વન્સ ચાલે છે. મહત્તમ વેલ્યુ કહેવામાં આવે તો આપણે 9 થી ચાલુ કરીએ તો અહીંયા મુકાય 96 અને 96 ને જ 4 થી ભગાય છે. 24 ચોક 96 થાય. મોઢે ના ખબર પડે પછી ખૂણો પકડી લેવાનો. 96 ભાગ્યા 4 નિશેષ ભગાય. હા, તો કે આની વેલ્યુ મેક્સિમમ 9 હોય. ઓકે, ચલો એક 11 વાળો એક્ઝામ્પલ હજી સમજાઈ દઉં પછી પૂરું કરીએ. 847x58 847x5 અને 8 શું છે મારા ભાઈ? 11 ની ચાવી. યસ સર. કોનો? આપણા બેનો. પાછલા બે અંકોનો સરવાળો કરવાનો. કોનો ટોટલ? 8 ને 5 13 ને 7 20 ને 24 ને 8 22. ગેપ વાઇઝ કોનો કોનો? પરફેક્ટ. આ ઓલ્ટરનેટ નંબરનો ટોટલ કરવાનો. 8 ને 7 15 ને 5 20. આપણે બે ટીમ પાડીએ છીએ. ટીમનો ડિફરન્સ કાં તો 0 હોવો જોઈએ કાં તો 11 હોવો જોઈએ. હવે આ બીજી ટીમ કઈ થશે તો કે 4x અને 8 એટલે 12 + x આવું થાય. હવે આપણે આ આખી સંખ્યાને 11 થી ભગાય છે તો એનો અર્થ શું થાય કે આ ટીમનો ટોટલ ને આ ટીમનો ટોટલ એક સરખો હોય અને તફાવત 0 આવવો જોઈએ. એનો અર્થ શું થયો કે આ ટીમનો ટોટલ 20 છે તો પેલી ટીમનો ટોટલ પણ 20 જ હોવો જોઈએ. બરોબર ભાઈ? શું નામ તમારું મારું ભાઈ? ના ના, આગળ ભાઈ સુભાષભાઈ. સુભાષભાઈ બરોબર કીધું મેં? તો શું આવે x ની વેલ્યુ બરોબર હોય તો? પરફેક્ટ. x ની વેલ્યુ 8. આ ટીમનું ટોટલ ને આ ટીમનું ટોટલ હરખું હોય તો જ ડિફરન્સ 0 આવે. તો આ ટીમનું ટોટલ 20 છે, પેલી ટીમમાં 12 અને હજી આ કંઈક ખૂટે છે. તો x ની વેલ્યુ 8 મૂકો તો તમારી આ ટીમનું ટોટલ 20 થઈ જાય, આનું ટોટલ 20 થઈ જાય અને 20 માંથી 20 જાય તો 0. ઓકે છે? ગ્રેટ. ચલો ઓનલાઈન વાળા મિત્રો કંઈ કહેવા માંગતા હોય તો બોલો. ઓકે, 10મો પ્રશ્ન. કાલ ટેસ્ટ પેપર આપો ને. ટેસ્ટ પેપર આપો. ટેસ્ટ પેપર પ્લીઝ. 10 અને 11. 16,075 ને કઈ સંખ્યા વડે ભાગવાથી ભાગફળ 167 અને શેષ 43 વધે? તમને યાદ હોય તો મેં એક સૂત્ર લખાયું હતું. શું સૂત્ર હતું? તો કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર ભાજ્ય. તો અહીંયા ભાજક મારે ગોતવાનું છે. આ ગોતવાનું છે. ભાગફળ મને આપી દીધું છે 167 વત્તા શેષ મને આપી દીધી છે 43 ઇઝ ઇક્વલ ટુ ભાજ્ય છે 16,075. બસ આનું સાદુરૂપ આપો એટલે જવાબ. જેને આવડે એને બહુ સરસ. બાકી બધા મિત્રોને હજી મારે આ વસ્તુ ભણાવવાની બાકી છે. આનું સાદુરૂપ કેવી રીતે આપવું અત્યાર સુધી શીખ્યા ત્યાં સુધી તમે આટલે આરામથી પહોંચી શકતા હોવા જોઈએ. જો તમે આવું સમજો છો કે હા ભાઈ આવું પૂછાયું હતું તો મારે આ સૂત્ર લગાવવાનું છે, આનો અર્થ એવો થયો કે તમે ગણિત જોરદાર શીખી રહ્યા છો. હવે અહીંથી આગળ શું કરવાનું છે એ આપણે શીખવાનું બાકી છે. એની આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. આ 43 આ બાજુ જાય તો માઇનસ થઈ જશે અને આ 167 આ બાજુ જાય તો ભાગાકાર થઈ જશે. એ બધી વિધિ શું થાય અને કેવી રીતે થાય એની આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. ઓકે છે? ઓપ્શન પરથી જાઓ તો છેલ્લે 6 વાળો જવાબ એક જ છે. આ તમે એવી રીતે કરી શકો 96 થી ભાગાકાર ચાલુ કરો, 92 થી કરો, 86 થી કરો. પણ મને એવું લાગે એના કરતા આ વધારે ઈઝી વે છે. બટ એવું કરી શકો છો, એમાં કઈ ખોટું નથી. જવાબ પરથી ડાયરેક્ટ દાખલો ગણી શકાય કે 16,075 ભાગ્યા ઓપ્શન એ 86. 86 થી ભાગાકાર કરવાનું ચાલુ કરો તો તમારે ચેક કરવાનું શું 167 આવે છે ઉપર. હા, જો ઉપર 167 આવતો હોય તો નીચે 43 આવવું જોઈએ. જેમાં આવું સેટ થાય જવાબ પડે થોડુંક લાંબુ થઈ જશે. હા બિલકુલ એવું એ કરી શકાય કે તમે અહીંયા ભાજક ધારી લો. ધારો કે ભાજક તમે લો છો 86 ગુણ્યા 167 વત્તા શેષ કમ તમારી કેટલી છે 43. તો આનો જવાબ આવવો જોઈએ 16,075. આનો જવાબ 16,075 આવવો જોઈએ. આ સમજ્યા બધા? બુન બરોબર છે? રાઈટ. જવાબ પરથી તમે ગયા, ભાજક તમે ધારી લીધો ઓપ્શન પરથી કે 86 છે ગુણ્યા બીજું બધું તો આપેલું જ છે. તો આનો ગુણાકાર કરો ને એટલે જવાબ 16,075 આવવો જોઈએ. લાસ્ટ ડિજિટ લગાવીને ચેક કરવાનું
કે અહીંયા લાસ્ટ જો 6 સત્તા 2, 6 સત્તા 2 થાય મારા ભાઈ, 6 સત્તા 42, 6 સત્તા 2 અને 2 વત્તા 3 એટલે 5. તો ચેક થઈ ગયું છે. આનો અર્થ એવો થયો કે જવાબનો છેલ્લો આંકડો 6 હશે. પણ હવે એવા બે ઓપ્શન છે, 86 અને 96. તો કોઈ એકમાં ગુણાકાર કરીને ચેક કરી લેવાનું. 86 માં સેટ થાય તો 86 જવાબ, ને 86 માં સેટ ના થાય પછી 96 જવાબ ટીક કરી દેવાનો. ના 96 માં ચેક તો કરવું પડે ને ભરવા. ના એવું કઈ નહીં, ખબર છે છેલ્લે 6 વાળો જવાબ છે, એકમાં સેટ નથી થતો બીજો જવાબ છે, એવું કંઈક કરી શકાય છે. ઓકે ચલો બીજું કઈ? જેનો અંશ અને છેદ સરખો હોય તો જવાબ શું આવે? તમને એવું કીધું છે અંશ એટલે શું થાય, આવી રીતે લાઈન કરીને ઉપર લખ્યું હોય એને અંશ કહેવાય અને નીચે લખ્યું હોય એને છેદ કહેવાય. અંશ અને છેદ સરખો હોય તો હું ધારો કે 5 કરું ને નીચે બી 5 કરું તો 5/5 એટલે શું? અચ્છા સોરી માય મિસ્ટેક. 46 91 57 ગુણ્યા 9999. અંક સરવાળો કરાય ભાઈ, આમાં તો અંક સરવાળો નથી મેળવતો તો મૂકી દેવાય, ગણાય નહીં. જો ઓપ્શન એ બી અથવા તો સી માંથી જવાબ આવશે, ડી તો ચેક કરવાની જરૂર જ નથી. આપણે ચેક કરીએ આ શું છે, 4 5 8 6 9 7 0 8 4 3 4 6 8 6 9 7 0 7 4 3 4 6 9 1 1 0 0 8 4 3. જો એક બીજી નવી વસ્તુ બતાવું તમને લોકોને કે આનો અંક સરવાળો અને આનો અંક સરવાળો બેયનો ગુણાકાર કરીશું. આમાં કે આમાં બેમાંથી એકેયનો અંક સરવાળો 9 આવતો હોય ને તો પછી જવાબનો અંક સરવાળો 9 જ હોય. ફરી બોલું, આનો અંક સરવાળો શું છે? 9 9 9 9. તો આનો અંક સરવાળો કેટલો થયો? 9. તો હું સમજાવવા એવું માંગુ છું કે હવે આનો અંક સરવાળો ચેક નહીં કરવાનો. શું કામ? જો ધારો કે આનો અંક સરવાળો 1 થતો હોય તો 9 1 9 તો 9 થશે. ધારો કે આનો અંક સરવાળો 2 થતો હોય તો 9 2 18 18 એટલે 9 થશે. આનો અંક સરવાળો 3 થતો હોય તો 9 તરી 27 27 એટલે 2 ને 7 9 થાય. આ 4 થતો હોય તો 9 ચોકુ 36 36 એટલે 3 ને 6 9 થાય. એટલે એક વખત 9 આવી ગયો ને પછી બીજા અંકનો વ્યવહાર કરવાની જરૂર નથી. સમજો છો હું શું કહું છું? સોમવારે હાજર હોય અને તોય ખબર ના પડતી હોય તો પૂછો. સોમવારે હાજર હોવા જોઈએ. જે મિત્રોએ ના પાડી અને બની શકે કે તમે સોમવારે હાજર નહોતા. એક સાઈડ 9 આવી ગયું ને તો પછી 9 જ હોય જવાબ, ફિક્સ. તો એનો અંક સરવાળો 9 જ થાય. ના એનો કોઈ સંખ્યાનો અંક સરવાળો 9 જ થાય એવું તો હું કહેતો જ નથી. જો અંક સરવાળો 9 થાય તો પછી બેમાંથી કોઈ એક સંખ્યાનો અંક સરવાળો 9 થાય તો જવાબનો અંક સરવાળો 9 જ હોય, હું એવું કહેવા માંગુ છું. હા જી સર. હા ના લો તો ચાલે. 9 ઉડી ગયા, 5 ને 4 9 ઉડી ગયા, 6 ને 7 ને 7 14 એટલે 4 ને 1 5 થયું. તો 9 5 45 45 એટલે 4 ને 5 9. મતલબ જે જવાબ હશે એનો અંક સરવાળો 9 આવશે. હું અત્યારે બોલ્યો ખબર ના પડી બહુ લોડ નહીં લેવાનો. જી સર. યસ સર, હું આવું એના પર જ આવું છું, બિલકુલ એના પર આવું. અહીંયા તમે હવે અંક સરવાળો ચેક કરતા જાવ તો 5 ને 4 9, આ 9 ઉડી ગયા, 6 અને આ 3 9 ઉડી ગયા, 8 ને અહીંથી 1 9 ઉડી જાય તો 3 વધે, 7 ને અહીંથી 2 9 ઉડી જાય તો અહીંયા 1 વધે, 8 ને આ 1 9. આનો અંક સરવાળો 9 થાય. 9 ઉડી જાય, 6 અને 3 9 ઉડી જાય તો ભોગ તમારા. આનો મતલબ મજૂરી કરવાની છે ને જ્યાં મજૂરી થાય એ પ્રશ્ન છોડ દેવાનો છે. રાઈટ. હવે આનો અર્થ એવો થયો કે અંક સરવાળો નથી લાગતો તો આ ગુણાકાર કરવા ના રહેવાય માર ભાઈ. આ ગણતા ગણતા બીજા 5 દાખલા ગણાઈ જાય ના. એટલે કેલ્ક્યુલેટર ઉપયોગ કરો તો જવાબ તો આવી જાય છે ને. હા ને બસ, તો પછી ક્યાંથી ભૂલ હોય મારા વાલા? એટલે પ્રશ્ન સેટ કરવામાં ભૂલ થઈ ગઈ ને એવું કહો છો? ના, આ મજૂરી કરવાની હતી આમાં, અને મજૂરી કરવી પડે એવા બધા પ્રશ્નો 3 તાલીનું માન આપીને છોડી દેવા જોઈએ. હા બોલો, બીજી કઈ તકલીફ હોય જીવનમાં તો બોલો. સર ઓનલાઈન વાળા કોઈનો કઈ પ્રશ્ન આવ્યો છે? ઓકે. અત્યારે આ અંક સરવાળા વાળી વસ્તુમાં બહુ લોડ નહીં લેવાનો, ધીમે ધીમે ઓટોમેટિક સમજાઈ જશે. જેને હજી ખબર ના પડી હોય એ લોકોએ ઓકે ઓકે સોમવારે જે લેક્ચર હતો એ શનિવારે
લેવાયો હતો અને એનો રેકોર્ડેડ વિડીયો મુકાઈ ગયો છે એપ્લિકેશનમાં. તો જે અંક સરવાળા વખતે હાજર નહોતા એ મિત્રો એક વખત એ વિડીયો જોઈ લેજો, અને એના પછી નેક્સ્ટ ટાઈમ હું જ્યારે સમજાવીશ ત્યારે તમને તરત સમજાશે કે હું શું કહેવા માંગુ છું. ઓકે છે? અને એનીવેઝ હું સમજાવતો હોય ત્યારે સમજવાનો પ્રયત્ન કરજો. બાકી અંક સરવાળાની બહુ ચિંતા ના કરતા, બેચ પતે ત્યાં સુધી 500 વખત રિપીટ થશે. ઓકે છે? અને પછી અમુક એક સ્ટેજ આવશે કે મને એવું લાગે કે હવે તો બધાને ખબર પડી જ જવી જોઈએ, ત્યારે પછી નહીં ખબર પડે તો આપણે કલાક, 1.5 કલાક, 2 કલાક એના પર ચર્ચા કરી શકીશું. એનાથી મને કઈ વાંધો નથી. ઓકે છે? અને કોઈ ઇન્ડિવિજ્યુઅલી 1, 2, 3, 4 મિત્રોને તકલીફ હોય તો વિડીયો જોયા પછી વ્યક્તિગત રીતે મળવું. ઓકે ઓકે ચાલો, આજે એક મસ્ત વસ્તુ શીખવાની છે. જી સર. બિલકુલ સર, એ પરફેક્ટ એકદમ સાચો રસ્તો છે. 10,000 - 1, પણ એ બી થોડીક લાંબી વિધિ થઈ જશે. ત્યાં સુધી બીજા 2 દાખલા આપણે ગણાઈ જ જાય. બટ તમે સાચા છો એવું 100% કરી શકાય. ઓકે, આજે એક મસ્ત વસ્તુ શીખવાની છે આપણે. એ શીખતા પહેલા મને 12 ના અવયવો અને 18 ના અવયવો લખી આપો. કાલનું રિવિઝન કરીએ 2-3 વસ્તુઓ, પછી આપણે આગળ વધીએ. નૈનાબેન, એવી ટેકનિકલ કાંઈ પણ તકલીફ લાગે તો તરત ઓફિસના નંબર પર ફોન કરવાનો, એટલે સોલ્વ કરાવી દેશે. તમે કોઈ પ્રશ્ન ઓનલાઈન વાળા મિત્રો કહો છો અને હું મારાથી સોલ્વ નથી થતો, તો તમારું કામ એ રહેશે કે આ જે નંબર આપ્યો છે આ નંબરના ટેલિગ્રામ પર તમે તમારો પ્રશ્ન મોકલી આપો, એટલે એનું ડિફિકલ્ટી સોલ્યુશન આવી જશે. ઓફલાઈન વાળા મિત્રોને કોઈ પ્રશ્ન તમે પૂછવાનો રહી ગયો હોય તો તમે આ નંબર પર ટેલિગ્રામ પર મેસેજ કરી શકો છો. અવિભાજ્ય સંખ્યા બતાવો ને 50 થી 100 સુધી. ઓકે, આપણે ક્યાં છે? 50 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. માર ભાઈ, 50 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા કાલ લખવાની હતી, અહીંયા આવીને થોડી. જો આ શરૂઆત તમે આવી રીતે કરો છો ને, ધેટ મીન્સ આખી બેચ તમે આવી રીતે જ ચલાવશો, તો પછી મેથ્સ નહીં આવડે. હું ગેરંટી મારીને કહું. તમે મને આમ પકડીને કઈ કહી નહીં શકો. રોજનું રોજ જો કરતા હોય, અવિભાજ્ય ક્યાં આવી રીતે નહીં પકડી શકો. આ બધા મને આમ પકડીને કહી શકે કે પૈસા લીધા છે, ગણિત કેમ નહીં આવડ્યું, તમે નહીં કહી શકો. હું સાંભળીશ નહીં, હું પકડવા નહીં દઉં કોલર, હું આમો પકડીશ. બરાબર? તો ધ્યાન રાખો યાર, રોજનું રોજ કરો. અધરવાઇઝ કેટલી ધીમી સ્પીડ છે. હજી આ અઠવાડિયું હું આટલી સ્પીડે જ ચાલીશ. નેક્સ્ટ સોમવારથી ગિયર બદલાશે. બીજો ગિયર, પેલો ગિયર છે અત્યારે. ટોપમાં નહીં જાય, કોઈ દિવસ નહીં જાય. ટોપે ટોપ ગાડી નથી ચલાવવાની. અવિભાજ્ય સંખ્યા ક્યાં માર ભાઈ? ગઈકાલે અવિભાજ્ય સંખ્યા લખવાનું કીધું હતું 50 થી 100 સુધીની. એ ક્યાં લખી છે? નથી લખી? સરસ. ઓકે, હા, ઓકે. 12 ના અવયવો છે. 12 એકા 12, 2 છક 12 અને 3 ચોકુ 12. 18 ના અવયવો આવશે. 18 એકા 18, 2 નવા 18 અને 3 છક 18. ઓકે, હવે અહીંથી આપણે આગળ વધીએ. પહેલા ગઈકાલ આપણે વાત થઈ હતી કે 50 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ અને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 10 ના, 2 ઓછી લખાઈ. 11 નહીં, 13 આવે છે. કોઈને આવે છે 13 અવિભાજ્ય સંખ્યાઓ? બેન કેટલી થાય છે? 13 થાય છે ને? પરફેક્ટ, લખાવો ને. ઓકે ઓકે. 53, 59, 61,
જો અમે બે લખીએ છીએ એમાંથી એકેય આંકડો તમે લખ્યો હોય અને અમે ના લખીએ તો યાદ કરાઈને કહેજો કે ભાઈ આ આંકડો મેં લખ્યો છે પણ તમારે રહી ગયો. જી બેન. 78, 71, 73, 79, 83. જો મેં કીધું ને 87 લખ્યો હશે. 87, 89, 93 અને 97. ઓકે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 જ થઈ બેન. એક હજી ખૂટે છે. ઓકે બેન હવે બોર્ડ પર ધ્યાન આપો. 93 ના આવે. શું કામ? એને 3 નો નિયમ લગાવો. 3 નો નિયમ શું છે? જે સંખ્યાના બધા આંકનો સરવાળો 3 થી ભાગી શકાય એ આખી સંખ્યા 3 થી ભગાય. તો 9 3 12 અને 3 થી ભગાય. સાઈડમાં જઈને ભાગાકાર કરો એટલે 31 તરી 93 થાય. એટલે આને ના આવે. ઇવન 87 ને તમે 3 ની ચાવી લગાવો. 8 ને 7 15. 15 ને 3 થી ભાગી શકાય. જો ભાગાકાર કરો તો 29 તરી 87 થાય. તો આ 10 અવિભાજ્ય સંખ્યાઓ છે 50 થી 100 ની વચ્ચે. તો ટોટલ 1 થી 100 ની વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યાઓ થશે. ઓકે છે સર? ગ્રેટ. ચાલો. 12 ના અવયવો કયા કયા? તો કે આ તમને દેખાય છે એ. 18 ના અવયવો કયા કયા? તો કે આ તમને દેખાય છે એ. હવે હું તમને એવું કહું કે જેટલા બી અવયવો છે એમાંથી સામાન્ય અવયવો કયા કયા? કોમન બેમાં હોય એવા 1 2 3 અને 6. હવે કોઈ કોમન ખરું? નહીં. તો સામાન્ય અવયવો કયા કયા? 1 2 3 અને 6. હવે જેટલા સામાન્ય અવયવો આયા છે એમાંથી સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો કે 6. અચ્છા, આ અવયવમાં કોઈને તકલીફ? હા, તકલીફ શું? અવયવ એટલે શું ખબર પડી જાય. જો ઘડિયા આવડતા હોય ને ચાવી આવડતી હોય એટલે અવયવો આરામથી લખી શકાય. આ તમે અવયવો લખી નાખ્યા. હવે આ બધા જ અવયવોમાંથી સામાન્ય અવયવો કયા કયા? કોમન કયા કયા? એ ગોતવામાં શું તકલીફ? એમાં ક્યાં ગણિત લાગે? ક્યાંય ગણિત નહીં દીપકભાઈ? ઓકે, તો ધડાધડ તમે કોમન જેટલા હતા એ ગોતું. એમાં સૌથી મોટામાં મોટો અવયવ કયો? તો કે 6. હવે આ મોટામાં મોટો અવયવ એને ગણિતની ભાષામાં ગુરુત્તમ એવું કહી શકાય. તો ગુરુત્તમ સામાન્ય અવયવ કયો? તો કે 6. આને તમે શોર્ટમાં લખો તો ગુસા ઇઝ 6. એક બેચમાં આવી રીતે ગુસા સમજાવે ને તો એક ભાઈ પાછળથી બોલ્યો, એ ભરવાડ, આને જ ગુસા કહેવાય? એટલે મેં કીધું હા. 4 વખત એને કન્ફર્મ કર્યું. અને ભાઈ એસએસસી સીજીએલ ની તૈયારી કરતા હતા. આખા ઇન્ડિયામાં અઘરામાં અઘરી, સેકન્ડ નંબરની અઘરામાં અઘરી મેથ્સની એક્ઝામ છે, રાઈટ, જે આપણે 2 વાર પાસ કરી છે. પણ એમાં એવું હતું કે મેં 2 વાર પાસ કર્યા પછી, થેન્ક યુ, એમાં એક પોસ્ટ આવે ઇન્કમ ટેક્સ ઓફિસરની. મારે ઇન્કમ ટેક્સ ઓફિસર બનવું હતું અને આપણને એક વખત સીએજી મળ્યું ને એક વખત એક્સાઇઝ મળ્યું. એટલે આપણે બનવું હતું ઇન્કમ ટેક્સ ઓફિસર. શું કામ? તમને બધાને ખબર જ હશે. પણ એમાં મેળ ના પડ્યો આપણો, કેમ કે એમાં બધા યુપી બિહાર ને દિલ્હી વાળા છોકરાઓ 10મું 12મું ભણતા હોય ને ત્યારથી તૈયારી કરતા હોય. અને એમાં એક સબ્જેક્ટ આવે છે ત્રિકોણમિતિ, ટ્રિગ્નોમેટ્રી, જે મેં 2 દિવસ પહેલા કીધું કે આપણને એમાં કાંઈ ટપી પડતી નથી. અને કેમ કે હું જ્યારે 10મા ધોરણમાંથી પાસ થઈને નીકળ્યો ને એના બીજા વર્ષે સિલેબસ બદલાયો અને ત્યારથી ત્રિકોણમિતિ ગણિતમાં એડ થયું હતું. બાકી હું હતો ત્યાં સુધી ક્યારેય ભણવામાં ત્રિકોણમિતિ આવ્યું જ નહોતું. એટલે એ ના આવડ્યું ને એના લીધે હું ના બની શક્યો, કેમ કે 10 12 15 10 12 15 માર્કથી રહી જતો હતો. જે થયું સારું થયું, નકર આજે આપણે લોકો ના મળ્યા હોત. હું અત્યારે ક્યાંક બીજે પૈસા છાપતો હોત. ઓકે, સો એને 4 વખત પૂછ્યું મને કે આને જ ગુસા કહેવાય. હવે એને તમે કોઈ પણ સંખ્યા આપો ને તો મોઢે ગુસા કહી દે, પણ ગુસાનો કોન્સેપ્ટ શું એ નહોતી ખબર. તો હું તમને છેલ્લા 5 દિવસથી ગુસા જ શીખવાડું છું. કેમ? તો કે તમને જો ગુરુત્તમ સામાન્ય અવયવ ખબર હોય, આઈ મીન ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો હોય તો તમને અવયવ એટલે શું ખબર હોવી જોઈએ. અવયવ શું સમજવું હોય તો તમને વિભાજ્ય અવિભાજ્ય ખબર હોવી જોઈએ. એના માટે ભાગાકારના નિયમો ખબર હોવા જોઈએ. ભાગાકારના નિયમો માટે ભાગાકાર આવડતો હોવો જોઈએ. ભાગાકાર શીખવા માટે ઘડિયા આવડતા હોવા જોઈએ. તો મેં ચાલુ એટલે ઘડિયાથી કર્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી હું આ વસ્તુ શીખવાડતો તમને. ઓકે છે? તો આ તમારો ગુસા થયો. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, નહીતર હું 2 એક્ઝામ્પલ આપું છું તમને, એ તમારે ગણવાના છે ને આવી જ રીતે ગુસા ગોતવાનો છે. નો ડાઉટ?
મિહિરભાઈ, તો 24 અને 36 નો ગુસા ગોતો. હાય સર, કેમ છો? મજામાં? હે મારા ભાઈ? ઓકે, ગોતવા દો, બધાને ગોતવા દો, શાંતિથી ગણવા દો. 24 અને 36 નો ગુસા. અને આપણી સ્ટાઇલ થી પ્રોગ્રામ ગોઠવવાનો છે. 24 ના અવયવો, 36 ના અવયવો, પછી સામાન્ય અવયવો, અને એના પછી ગુરુત્તમ સામાન્ય અવયવ. સૌથી મોટામાં મોટો અવયવ કયો છે એ કહેવાનું. રોહિત શર્મા, શું વાત છે? તો વિરાટ કોહલી હશે. ધર્મરાજસિંહ, ગઈકાલની ટેસ્ટ ભૂલથી સેટરડે અપલોડ થઈ ગઈ હતી, એટલે તમારી ગઈકાલે ટેસ્ટ નહોતી. સોરી, ક્ષમા. થેન્ક યુ રાહુલભાઈ. ચાવીઓ મગજમાં નહીં બેસતી તો વિડીયો ફરીથી એકવાર જોવો બેન. ભાગાકારમાં અંક સરવાળો. શુભમભાઈ, આપણે ગુણાકાર અને સરવાળામાં જ અંક સરવાળો લગાવીશું, ભાગાકાર બાદબાકીમાં નહીં. વિરાટ હિસ્ટ્રીનો લેક્ચર જોવે છે. બરોબર રોહિતભાઈ. રાહુલસિંહ, એક્ઝેક્ટ આન્સર આપવાનો છે, છેલ્લો જ ગુસ્સા આપવાનો છે. પ્રિન્સભાઈ, તમે ગઈકાલના લેક્ચરમાં હાજર ના હોય તો આજે કંઈ ખબર ના પડે એવું બની શકે. ગઈકાલ વાળો જે લેક્ચર છે એ જ આપણે જસ્ટ સ્ટાર્ટ કર્યો છે. ઓકે, ગજબ, બધાના સાચા જવાબ છે. માર ભાઈ દીપભાઈ, તમારું નામ શું? જયભાઈ. જયભાઈ, શું આવે જવાબ? 6 આવે. ઓકે, 24 ના અવયવ ઘાયગા લખાવો ને. 1 એટલે 24, 24 એકા 24, પછી 12 દુ 24, પછી 3 અઠ્ઠા 24 થાય મારા ભાઈ, અને 4 છક 24 થાય. બેન 36 ના અવયવ લખાવો ને વચ્ચે વાળા બેન. હા બેન, 36 એકા 36, પછી 18 દુ 36, પછી 12 તરી 36, પછી 4 નવા 36, અને છાયો છાયો 36. માય ડિયર જયભાઈ, હવે કોમન અવયવો કયા કયા આમાંથી? 1, 2, 3, 4, 6 અને 12 છે. બરોબર, એટલે કોમન અવયવ થયા 1, 2, 3, 4, 6 અને 12. અને આમાંથી સૌથી મોટામાં મોટો અવયવ કયો કહેવાય? 12. એટલે કે ગુસા 12 થયો. ફરી એક વખત આ વસ્તુ સમજાવું છું, સાંભળજો ને, એક લાઈન લખાવું છું, પછી આપણે આગળ વધી જઈએ. આ બધા આંકડાઓ છે એ શું છે કે આટલા આંકડાઓના ઘડિયામાં 24 આવે છે, આટલા આંકડાઓના ઘડિયામાં 36 આવે છે, આટલા આંકડાઓ એવા છે કે જેના ઘડિયામાં 24 આવે છે ને 36 આવે છે. જો 6 નો ઘડિયો બોલો 6 ચોક 24, છાયો છાયો 36. 12 નો ઘડિયો બોલો 12 દુ 24, 12 તરી 36. 4 નો ઘડિયો બોલો 4 છક 24, 4 નવા 36. સો આટલા એવા ઘડિયા છે જેના ઘડિયામાં 24, 36 બંને આવે છે. તો ગુરુત્તમ સામાન્ય અવયવનો અર્થ શું થાય? તો કે એવો મોટામાં મોટો ઘડિયો કયો કે જેના ઘડિયામાં બે બે આંકડા આવતા હોવા જોઈએ? તો એ છે 12. એટલે એને ગુસા કહેવાય. ટૂંકમાં આનો ઘડિયો બોલો ને, ગુસાનો ઘડિયો બોલો તમે, એટલે તમારી બે સંખ્યા આવતી હોવી જોઈએ. છે ગુસા તમારો 12 છે, 12 નો ઘડિયો બોલો એટલે 24 આવે, અને 12 નો ઘડિયો બોલો એટલે 36 આવે. હે કે નહીં? ઓકે છે? લખી લો એક લાઈન કે સંખ્યાને ગુસા વડે નિશેષ ભાગી જ શકાય. ફરી બોલું છું, સંખ્યાને
ગુસા વડે નિશેષ ભાગી જ શકાય તો જ એનો ગુસા કહેવાય. રાઈટ? આનો ગુસા કોઈ દી 15 ના હોય, આનો ગુસા કોઈ દી 8 ના હોય, કેમ કે 8 ના ઘડિયામાં 24 આવે પણ 8 ના ઘડિયામાં 36 ના આવે કોઈ દિવસ. ઓકે, ચલો આગળ વધીએ અને એક બીજી વસ્તુ સમજીએ. હું થોડી વાર પછી પાછો ગુસામાં પાછો આવું છું. એ પહેલા એક બીજી વસ્તુ સમજીએ. આપણે ગઈકાલે વાત થઈ હતી અવયવ, એટલે હું એમ કહું તમને કે 12 ના અવયવ કયા, તો તમે અત્યારે લખ્યા એવી રીતે જ કે 12 એકા 12, 2 છક 12 અને 3 ચોકુ 12. એક બીજી વસ્તુ સમજવાની છે, એને કહેવાય છે અવયવી. વોટ ઇઝ અવયવી? 12 નો ઘડિયો, એક્ઝેક્ટલી રાઈટ. સો 12 ના અવયવ અને અવયવી આ બંને અલગ અલગ વસ્તુ છે. એક ભય છે ને એક બય છે, એટલો ડિફરન્સ છે. રાઈટ? બે સેમ વસ્તુ નથી. તો આને અવયવ કહેવાય ને અવયવી એટલે શું? તો કે 12 નો ઘડિયો. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોકુ 48, 12 પંચા 12 છક 12 હતા, 12 અઠા 96, 12 નવા 108, 12 દાન 120. તો 12 ને કેટલા અવયવી હોય? તો કે 10. ખોટી વાત, એનો કોઈ અંત જ નથી. આ ચાલ્યા જ કરે. 12 દાન પછી 12 11, 12 12, 12 13, એવી રીતે ચાલ્યા જ કરે. ટૂંકમાં તમારે 12 12 12 12 12 એડ કરતા જાઓ. જેને 12 થી ભાગી શકાય ને બધા 12 ના અવયવી કહેવાય. 12 ના ઘડિયામાં આવતું બધું. ગુણ્યા 1, ગુણ્યા 2, ગુણ્યા 3, ગુણ્યા 4, એવી રીતે ગુણ્યા 10, ગુણ્યા 11, ગુણ્યા 12, ગુણ્યા 13, ગુણ્યા 14, ગુણ્યા 15. તો એનો તો કોઈ અંત જ ના હોય ને. વાહ ભાઈ, જે બગા ખાવાનો કોઈ અંત નહીં, એવી રીતે અવયવીનો કોઈ અંત ના હોય. બરોબર છે? અવયવી અનંત આવશે. સેમ આવી રીતે હું તમને એવું કહું કે 18 ના અવયવી કયા? તો 18 નું ઘડ્યું 18 એકા 18, 18 દુ 36, 18 તારી 54, 18 ચોકો 72, 18 પંચા 90, 18 છક 108, 18 સત્તા 126, 18 અઠા 144, 18 નવા 162, 18 દાન 180. તો જેમ 12 ને અસંખ્ય અવયવી હોય એ, હમણાં હું ઘડિયો બોલતો હતો ને, તો હું પાછળ જોતો મેં કીધું કેટલા કેટલા લોકો જોડે જોડે બોલે છે, ખબર પડે કે 18 નો ઘડિયો કોણ કોને આવડે છે. એટલે મોટા ભાગના લોકો તો બોલતા હતા. હવે હું પાછળ જોઉં ને એટલે અમુક લોકો બોલવાનું તો ચાલુ કરે પણ જવાબ સાચો ના આવે, એટલે લિપસિંગ કરે ખાલી, આમ કરતા અને ધૂન પકડી રાખે. શું તો કે ચાલુ રાખે, હું બોલો, અમે બધા બોલતા હોય 18 એક 18, 18 દુ 36, 18 પંચા 90, પણ 4-5 જણા એવું ચાલુ રાખતા હતા. તો ધૂન પકડી રાખી હતી. પણ બરોબર છે. આ 12 ના અવયવી થયા, આ 18 ના અવયવી થયા. માર ભાઈ, જેમ 12 ને અસંખ્ય અવયવી હોય એવી રીતે 18 ને અસંખ્ય જ અવયવી હોય ને, હે કે નહીં? ઓકે, હવે હું તમને એવું કહું કે આ જે અવયવી ને આ જે અવયવી આયા એ બધાયમાંથી સામાન્ય અવયવી કયા છે? સામાન્ય અવયવી કયા કયા છે? 36, 72, 108, બસ. તો આ 36, 72, 108. હવે આ અસંખ્ય હોય 12 ના અવયવી, અને 18 ના અવયવી અસંખ્ય હોય, તો એના જે કોમન અવયવી આવશે એ બી તો અસંખ્ય જ હશે ને. આનો કોઈ અંત ના જ હોય, આ ચાલ્યા જ કરશે, હે કે નહીં? ઓકે, અચ્છા, કોમન જે નીકળે ને એમાં તમે જુઓ એક પર્ટિક્યુલર પેટર્ન બને છે. શું? તો કે અહીંયા 2 આંકડા છોડ્યા અને અહીંયા 1 આંકડો છોડ્યો, પછી કોમન આયા. ફરીથી અહીંયા 2 આંકડા છોડો, અહીંયા 1 આંકડો છોડો એટલે કોમન આવે. વળી 2 આંકડા છોડો, 1 આંકડો છોડો એટલે કોમન આવે. તો એવી રીતે ચાલ્યા જ કરશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે પહેલો અંક કોમન આવ્યો ને એ તમે જુઓ શું છે, તો કે 36. હવે આગળ 36 નો ઘડિયો જ છે. 36 એકા 36, 36 દુ 72, 36 તરી 108. આગળ ચાલો તો 36 ચોક 144, 36 50 180, 36 216, 252. જો આમ કહીને હું તમને એ કહેવા માંગુ છું ગોકુલભાઈ કે મને 36 નો ઘડિયો આવડે, તમે વિહુદી ના તો કરો, બરોબર ભાઈ? થેન્ક યુ. હવે આમાં કેવું છે, મને 36 નો ઘડિયો નથી આવડતો. એકચ્યુઅલી મારા સરવાળા જોરદાર છે. હું 36 ઉમેરતો જઉં છું, એટલે તમને એવું લાગે વાહ ભરવાડ, વાહ તું તો હોશિયાર છું. કાંઈ હોશિયાર નહીં, મારા સરવાળા જોરદાર છે. અને સરવાળા કેમ જોરદાર છે? કેમ કે હું નંબર પ્લેટના ટોટલ કરું છું. એક તો સિંગલ ડિજિટના સરવાળા મસ્ત છે, એટલે ધીરે ધીરે લેવલ સુધી આવ્યો કે મને 36 નો ઘડિયો મોઢે આવડે, કાંઈ જરૂર જ નથી.
તમારામાંથી કોઈને 18 નો ઘડિયો બોલતા હોય ને ક્યાંક અમુક લોકો હું ઓબ્ઝર્વ કરતો હતો કે 18 95 પછી 18 6 આમ કરતા હોય. એવું કઈ કરવાની જરૂર નથી, 18 ઉમેરી દો 90 માં, રાઈટ? એવી રીતે તમે ઘડિયો જાતે બનાવી શકો છો ઓન ધ સ્પોટ. પણ સરવાળા કરવામાં ડખા ક્યાં થાય ખબર છે? વચ્ચે 18 અઠ્ઠા કોક પૂછી નાખે ને તો હલવાઈ જવાય. એટલે 20 સુધીમાં સરવાળા વાળો ધંધો નહીં કરવાનો. 20 પછી તમે એવું બધું કંઈક કરી શકો છો. ઓકે, પાછા પોઈન્ટ પર આવીએ કે આવી રીતે જે પહેલો અંક કોમન છે એનો જ ઘડિયો હોય અને એનો કોઈ અંત નથી. ઇનડાયરેક્ટલી જોવા જાવ તો આ શું થાય કે 12 ના અવયવી, 18 ના અવયવી ને 36 ના અવયવી, એવું જ કહેવાય ને. હું કઈ બોલ્યો નથી, તમે કઈ સાંભળ્યું નથી. આ કોમન આયા 36, 72, 108. હવે હું તમને એવું કહું કે જેટલા બી સામાન્ય અવયવી આયા એ બધા જ સામાન્ય અવયવીમાંથી સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવી કયો હોય? 108 નહીં મારા વાલા, આ તો અંત જ નથી ને, ખબર જ ના પડે ને. તો મોટામાં મોટો સામાન્ય અવયવી ખબર જ ના પડે, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવી એવી કોઈ વસ્તુ ગણિતમાં છે જ નહીં. ફરી રિપીટ કરું છું, ગુરુત્તમ સામાન્ય અવયવી એવી કોઈ વસ્તુ ગણિતમાં નથી. જે છે એ ગુરુત્તમ સામાન્ય અવયવ છે, નોટ અવયવી. અવયવ છે. ઓકે, તો ગુરુત્તમ સામાન્ય અવયવી ના મળે, સૌથી મોટા મોટો સામાન્ય અવયવી ના મળે, પણ સૌથી નેનામાં નેનો સામાન્ય અવયવી તો તમને અહીંયા મળી જશે. જયભાઈ, કયો થશે? 36. સૌથી નાનામાં નાનો સામાન્ય અવયવી કયો થશે? તો કે 36. અને નાનામાં નાનો એને લઘુત્તમ આવું કહેવાય, લઘુત્તમ સામાન્ય અવયવી, અને એને તમે શોર્ટમાં લસા એવું કહી શકો. તો આ કોન્સેપ્ટ થયો લસા કોને કહેવાય. આટલી લાંબી વાર્તા લસામાં આપણે નથી કરવાની, રાઈટ? લસા કેવી રીતે ગોતવાનો હું નેક્સ્ટ પેજમાં સમજાવું છું, પણ એક એક્ઝામ્પલ કોઈને લખવાની જરૂર લાગે તો લખી લો, પછી આગળ વધીએ. વાહ ભણા વાહ. દિલીપભાઈ ભાણો કે છે મને, તમે મામા થાવ મને, ચેમ ના? બની શકે. હા હિતેશભાઈ. હા હેતલબેન, એવું જ કરવાનું છે. કિરણભાઈ, ઓફિસના નંબર પર ફોન કરો. બીજા કોઈ પણ પ્રશ્ન માટે ઓનલાઈન વાળા મિત્રો ઓફિસના નંબર પર વાત કરો. અત્યારે ખાલી લચ્છા ને ગુચ્છાની વાતો કરો. પૂરું? જયભાઈ લખી રહ્યા કે કરું પાછું? લ્યોન માં ભાઈ, ઘડિયો જ છે. થઈ ગયો? સરસ. અચ્છા, તો હું તમને કોન્સેપ્ટ સમજાવતો હતો એટલે આખી લાંબી વાર્તા કરીને 12 નો 18 નો આખો આખો ઘડિયો લખતો હતો, રાઈટ? બાકી હવે હું તમને કહું કે 12 નો 18 નો લસા ગોતો, તમારે શું કરવાનું? 12 એકા 12 તો લખેલા જ છે, 12 દુ 24, 12 તરી 36, 12 ચોકુ 48, 12 પંચું 60, આવી રીતે થોડો ઘડિયો લખવાનો. પછી 18 નો ઘડિયો ચાલુ કરવાનો. 18 એકા 18, આમાં ક્યાંય દેખાય છે? તો કે ના. 18 દુ 36, આમાં ક્યાંય દેખાય છે? હા, પતી ગયું આ લસા. સૌથી પહેલો જે આંકડો કોમન પકડાઈ જાય એ તમારો લસા થઈ ગયો. સિમ્પલ. લાંબી વાર્તા કરવાની કોઈ જરૂર નથી. પૂન બરોબર ને? 12 નો ઘડિયો થોડોક લખ્યો, 18 નો ઘડિયો ચાલુ કર્યો. જે 18 ના ઘડિયો લખતી વખતે પહેલો આંકડો બેમાં કોમન દેખાય એ તમારો લસા થઈ જશે. કઈ ડાઉટ દીપકભાઈ? તો 2 દાખલા આપું છું, એમ ગણો. ચલો, એક મને ગોતી આપો 15 અને 18 નો લસા, અને એક ગોતી આપો 20 અને 25 નો લસા.
સમજાવું સંગીતાબેન, 2 મિનિટ આપો મને. નૈનાબેન, લસા એટલે લઘુત્તમ, નાનામાં નાનો જે આંકડો હોય ને એને આપણે લઘુત્તમ સામાન્ય અવયવી કહીએ. પાછળના કોમન આંકડાને ઇગ્નોર કરવાનું બેન. ઓકે છે? બરોબર છે, બરોબર છે. જેટલા મિત્રોએ જવાબ આપ્યો એ બધા સાચા છે. સિંગલ કમેન્ટમાં બંનેના જવાબ આપો ઓનલાઈન વાળા મિત્રો. થેન્ક યુ ભરતભાઈ. ધર્મરાજસિંહ ઉતાવળ થઈ ગઈ કંઈક, કાં તો ટાઈપિંગ મિસ્ટેક. પાછળ જગ્યા છે કેમ હેરાન થાવ છો? જયભાઈ, કાલથી આગળ બેસવાનું રાખો તમે. પહેલી જ બેન્ચ, આ બે માંથી એક બેન્ચમાં કોઈ બેઠા હોય ને તેને રિક્વેસ્ટ કરવાની, જતા રહેશે. હે ને ભાઈબંધને બેહવા દેજો. દીપભાઈ, આજે તમારો અવાજ નહીં આવતો મારો ભાઈ. પહેલા જવાબ દીપભાઈ. જવાબ લસા, લસા 51. એક લસા એટલે દીપભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી થશે. અવયવી એટલે ઘડીઓ, ઘડીઓ એટલે 15 નો ઘડીઓ 15 કરતા મોટો જ હોય, તો જવાબ કોઈથી 15 કે 18 થી નાનો ના આવે. લસા એટલે શું? તો કે એવો આંકડો કે જે 15 અને 18 બેના ઘડિયામાં આવતો હોય. રાઈટ? આપણે આ 12 અને 18 નો લસા ગોત્યો તો શું કર્યું? તો કે 12 ના ઘડિયામાં ને 18 ના ઘડિયામાં આવતા હોય એવો સૌથી પહેલો કોમન આંકડો, એટલે એને આપણે લસા કહીએ છીએ. તો અહીંયા એ જ વસ્તુ કરવાની છે, 2 નો ઘડિયો લખવાનો, 15 નો ઘડિયો લખો, 18 નો ઘડિયો લખો, જે પહેલું કોમન આવે એ જવાબ. ઘડિયો લખો 15 નો. અવયવ વાળી વાત પૂરી થઈ ગઈ, આપણે અવયવી કરીએ છીએ. બસ ઘડિયો લખો. હા, થોડીક લખીને પછી છોડ દેવાનું. 18, 18 દુ 36. હવે ઉભા રહો, લખતા લખતા ધ્યાન આપો. આમાં ક્યાંય 36 છે? ના, તો આગળ વધો. 18 54 છે ક્યાંય? 18 ચોક લખો, લખો 72 લખો. હા, પેલા 72 તો લખો, પછી 90. પકડાઈ ગયું? બસ આ લસા. નીચે લખી નાખો લસા બરાબર 90. હવે બીજો દાખલો ગણો. એવી તો 20 નો ઘડિયો લખો, 25 ઘડિયો લખો, જે પેલું કોમન આવે જવાબ. જો જયભાઈ ને આવી ગયો એના જો. કોઈને તકલીફ પડે તો બોલતા રહેજો. હા યાર, તમે બંને છો. ક્યાં ભાઈબંધ? ગુલ્લી ઇલેક્શન ડ્યુટી. ઘડિયા જેટલા સારા હશે એટલા જવાબ ઝડપથી આવશે. યસ માય ડિયર દીપભાઈ. કેટલો? બીજામાં 100. રાઈટ? પરફેક્ટ. આઈ હોપ ઓનલાઈન વાળા મિત્રોને બધાને સમજાઈ ગયું હશે, કોઈને કઈ ડાઉટ નહીં હોય. તો 15 નો ઘડિયો બોલો અને 18 નો ઘડિયો બોલો, સૌથી પહેલું કોમન આવે એ 90 છે. 20 નો ઘડિયો બોલો અને 25 નો ઘડિયો બોલો, સૌથી પહેલા આવે એ 100 છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ થાય, અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી થાય. હવે આ બંનેમાં કન્ફ્યુઝન થતું હોય તો કંઈક એવું સેટ કરી દેવાનું કે આ ભૂલાય નહીં. મેં કેવી રીતે કર્યું હતું એ કહી દો ખાલી.
અવયવ અને અવયવી. આમ જોવા જાવ ને તો અવયવી તમને સ્ત્રીલિંગ શબ્દ લાગે? સ્ત્રીઓ માથા ભારે હોય એટલે એ આંકડા મોટા મોટા હોય. અને અવયવ એટલે આપણે એમ કહીએ કે આપણા શરીરના આ અવયવ કહેવાય. હાથ છે, માથું છે, આંખ છે, નાક છે, કાન છે. અવયવ એટલે શરીરનો ભાગ કહેવાય, શરીર કરતા નાના કહેવાય. રાઈટ? એટલે અવયવ એટલે એના ટેણિયાઓ હોય, એના કરતા નાના આંકડાઓ હોય. અને અવયવી માથા ભારે હોય એટલે બહુ મોટા હોય. ભંગાર વસ્તુ પણ આવું કંઈક વસ્તુ સેટ કરવી પડશે જેથી કરીને કન્ફ્યુઝન ના થાય. રાઈટ? તમને કઈ બીજી રીતે સેટ થતું હોય મને કઈ વાંધો નથી. કોઈ એમ કે ના ના એમને એમ જ ખબર પડે એવું છે તો મને કઈ વાંધો નથી. પણ ઘણા બધા મિત્રો એમાં કન્ફ્યુઝ થતા હશે એવું મને લાગ્યું એટલે મેં કીધું. કેમ કે ઓનલાઈન 4-5 જણાએ કમેન્ટ કરી અને જે ઓનલાઈન છે એ બી વિદ્યાર્થીઓ છે, તમે બી એ જ છો, તો કદાચ તમારામાંથી કોઈ કન્ફ્યુઝન હોય. ઓનલાઈનનો ફાયદો એ કે કાંઈ બી કેવું હોય ને તો કહી શકાય શરમ રાખ્યા વગર. રાઈટ? અહીંયા અમુક લોકો અમુક પ્રશ્ન પૂછી નથી શકતા. મેં પહેલા લેક્ચરમાં કીધું હજી ફરીથી રિપીટ કરું, તમે કાંઈ બી પૂછી શકો છો, કાંઈ બી. જવાબ આપો ના આપો એ હું પછી નક્કી કરીશ, પણ તમે પ્રશ્ન કાંઈ પણ પૂછી શકો છો. ઓકે છે? ચાલો. અચ્છા, કોઈને કઈ ડાઉટ લસાન ગુસામાં હોવો જોઈએ કે આ તો એવા આંકડા બરોબર છે જેના આપણને ઘડિયા આવડે છે. જેને ઘડિયા નથી આવડતા એવો આંકડો આપી દઉં કે 24 નો અને 36 નો લસા ગોતો, તો શું કરવાનું? બે નો ગુણાકાર કરવાનો? એટલે ગુણાકાર કરવાનો. 24 એકા 24, પછી ખૂણામાં જઈને 24 ગુણ્યા 2 4 2 8 48, પછી 24 એવી રીતે. બરોબર છે, એવી રીતે તમે કરી શકો, પણ એમાં વર્ષો લાગે, ટાઈમ બહુ જતો રહેશે. ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ટિવિટી. ઓકે ઓકે, હું સમજાવું. એમાં વધારે ટાઈમ જશે. તો શું કરવાનું છે? તો લસા અને ગુસા આપણે ખરેખર અત્યારે જેવી રીતે સમજ્યા એવી રીતે ગોતવાના નથી. જે સમજ્યા એને કોન્સેપ્ટ કહેવાય. અને કોઈ બી વસ્તુનો કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. એટલે ગુસા કોને કહેવાય ને લસા કોને કહેવાય એ આપણે સમજ્યા. ગુસા એટલે શું થાય? તો કે એવી સૌથી મોટામાં મોટી સંખ્યા, ગુસા એટલે ગુરુત્તમ, એવી મોટામાં મોટી સંખ્યા કે જેના ઘડિયામાં, એવો મોટામાં મોટો અંક કે જેના ઘડિયામાં સંખ્યા આવતી હોય. અને લસા એટલે શું? તો કે લઘુત્તમ સામાન્ય અવયવી, એવી નાનામાં નાની સંખ્યા જે ઘડિયાના જે સંખ્યાના ઘડિયામાં આવતી હોય. ઓકે, આપણે ગુસામાં એક લાઈન લખી હતી એવી રીતે લસામાં એક લાઈન લખવાની બાકી છે, લખી લો. સંખ્યાને ગુસા વડે નિશેષ ભાગી શકાય એવી રીતે લખજો. બીજી લાઈન લખાવું છું. લસા અને, હા લસા માટે લખજો, લસા અને સંખ્યા વડે નિશેષ ભાગી જ શકાય. આ બે વસ્તુ આપણે ફરીથી આજથી 15-20 દિવસ પછી લસાગુસા ચેપ્ટર ફરીથી ચાલશે ત્યારે ફરીથી લખીશું, સમજીશું, અને આના આધારે પ્રશ્નો કેવા પૂછાય એની ચર્ચા ત્યારે કરીશું. એટલે અત્યારે ખાલી આ સાંભળી લો. અને એક વસ્તુ બીજી લખી લો. એઝ અ સ્ટુડન્ટ તમારા ધ્યાનમાં આ વસ્તુ આવવી જોઈએ કે જે ગુસા છે ને એના ઘડિયામાં સંખ્યા આવે અને સંખ્યાના ઘડિયામાં હંમેશા લસા આવે. હે ના ખબર પડી? પાડું લખી લો કે બે સંખ્યા છે 12 અને 18. આ સંખ્યાઓ છે, એનો ગુસા આપણે આવતો હતો 6 અને લસા આવતો હતો 36. લસાવાળી લાઈન ફરીથી બોલું છું કે લસા અને સંખ્યા વડે નિશેષ ભાગી જ શકાય. લસા અને સંખ્યા વડે નિશેષ ભાગી જ શકાય. અને પછી આ જે વસ્તુ લખી છે એ લખી લેજો. આ સંખ્યા હતી 12 અને 18. રાઈટ? એનો ગુસા કેટલો આવતો હતો? તો કે 6. અને લસા કેટલો આવતો હતો? તો કે 36. બરોબર છે? 6 ના ઘડિયામાં આના અવયવો પાડો. આવી રહ્યું, જો બતાવો, યાદ કરાવો. હા, આવી રહ્યો. 12 અને 18 નો ગુસા આવતો હતો 6 અને 12 અને 18 નો લસા કઈ ગયો? આવી રહ્યો. 12 અને 18 નો લસા આવતો હતો 36.
તો હવે હું એ કહેવા માંગુ છું કે તમે ગુસાનો ઘડિયો બોલો ને તો એમાં 12 અને 18 આવે. જો 6 દુ 12 ને 6 તરી 18, એટલે ગુસાના ઘડિયામાં સંખ્યા આવે છે અને સંખ્યાના ઘડિયામાં લસા આવે. 12 નો ઘડિયો બોલો તો 12 તરી 36, 18 નો ઘડિયો બોલો તો 18 દુ 36. એટલે આ પેટર્ન એક તમારે ખાલી સમજવાની છે. હજી આ વસ્તુ ફરીથી રિપીટ થવાની છે, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. જે વખતે બીજી વાર લસા ગુસા ચાલુ કરીશું ત્યારે ફરીથી ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, બીજી કોઈ સંખ્યા લો, બીજું એક્ઝામ્પલ લઉં એવું કહો છો? 24 અને 36. 24 નો ગુસા અને લસા, એવું? જો 24 પ્રશ્ન એઝ અ સ્ટુડન્ટ એકદમ વ્યાજબી છે, પણ તમે સમજો 24 છે, તમે 24 ના અવયવો લખો તો પછી સામાન્ય અવયવો કોના કાઢો? એક જ સંખ્યામાં પછી સામાન્ય તો નીકળે જ નહીં. હું એમ કહું કે મારામાં ને તમારામાં કોમન શું, તો સેન્સ બને. પણ હું એમ કહું કે મારામાં કોમન શું, તો સેન્સ ના બને. એટલે સિંગલ અંક હશે ને એક સંખ્યા, એમાંથી તમે કોમન કાઢી જ નહીં શકો, એટલે એમાં સામાન્ય અવયવ નીકળે જ નહીં. એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ જેવો કોઈ કન્સેપ્ટ હોય જ નહીં. મિનિમમ 2 સંખ્યા જોઈએ, એનાથી વધારે એટલે 3 4 5 6 7 8 એવી રીતે હોઈ શકે. આપણી એક્ઝામમાં 2 અથવા તો મેક્સિમમ 3 સંખ્યાના ગુસા લસાની વાત આવશે. જો ગુસામાંય સામાન્ય અવયવ અને લસામાંય સામાન્ય અવયવ, એટલે સામાન્ય કોમન તો બેમાં કાઢવું પડે એવું છે જ. એટલે સિંગલ ડિજિટ એક સંખ્યાનો ગુસા કે લસા એવી કોઈ વસ્તુ ગણિતમાં છે જ નહીં, કેમ કે કઈ સામાન્ય નહીં કરશે જ નહીં. ઓકે, સરસ. ઓકે, તો હવે આપણે ગુસા અને લસાની બીજી રીત એટલે કે ભાગાકારની રીત શીખવાની છે, જે ખરેખર પ્રેક્ટિકલી એવી રીતે આપણે એક્ઝામમાં કોઈ સંખ્યાના ગુસા અને લસા ગોતવા પડશે. તો ગુસા અને લસાની ભાગાકારની રીત. પહેલા આપણે આ ભાગાકારની રીતે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા અ શીખવાનો છે. એક ભાઈ પૂછે છે, મેં કીધું ને કાંઈ પણ પ્રશ્ન હોય પૂછી શકો. એક ભાઈ પૂછે સાહેબ તમારા ફેમિલી વિશે જાણવાની બહુ ઉત્સુકતા છે. હું પરણેલો છું. ઓકે, અને એક તેણી છે, મારો એક ભાઈ છે નાનો, જે ડેપ્યુટી કલેક્ટર છે, સીએમ ઓફિસમાં છે. મસ્તી નહીં કરતો, હાચન છે. એને એ ગોઠવાઈ ગયો છે. મારે મમ્મી પપ્પા છે અને એક હાહુ છે, મારે એક નાની દીકરી છે. બસ હેપી ફેમિલી છે. હેપી. ઓકે, હે ગામ કયું? એક જ. કેવું એઝ અ સ્ટુડન્ટ તમે આવું કઈ મસ્તી કરી શકો, સામે મસ્તી વાળો જવાબ હું તમને ના આપી શકું. નતર એવો મસ્ત જવાબ મને અંદર થી આવી ગયો હતો ને, પણ પછી જવાબ હું એવી રીતે આપી ના શકું, કેમ કે મને મર્યાદા નડે એવી રીતે તમારે બી મર્યાદા રાખવી જોઈએ એવું મારું માનવું છે. રાઈટ, તમે મજાક મસ્તી બિંદાસ કરી શકો છો, પણ એઝ અ સ્ટુડન્ટ અને ટીચર એ બંને વચ્ચે એક ભેદરેખા હોય, એક મર્યાદાની રેખા હોય, એ ત્યારે ક્યારેય ક્રોસ ના કરવી જોઈએ. સો હું કોઈ દિવસ એ લિમિટ ક્રોસ નહીં કરું, તો સેમ વસ્તુ તમારી જોડે બી એક્સપેક્ટ કરું કે તમે બી એ લિમિટ ક્યારેય ક્રોસ ના કરો. રાઈટ, મને મારી મર્યાદા સ્ટેજ પર ઉભા રહીને ખબર હોવી જોઈએ કે મારે કેવી મજાક મસ્તી કરવી જોઈએ, જેની હું મર્યાદા ક્યારેય નહીં ચૂકું, આજ સુધી કોઈ દિવસ નથી ચૂક્યો. તો સેમ એવી રીતે એઝ અ સ્ટુડન્ટ તમને બી તમારી મર્યાદા ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે મજાક મસ્તી કરો, એન્જોય કરો, કોઈ વાંધો નહીં, પણ ક્યાં સુધી જવું, તમે જે કમેન્ટ કરી એનો અર્થ શું થાય, રાઈટ, એના પર એક સેકન્ડ માટે વિચારીને પછી તમે બિંદાસ કમેન્ટ કરી શકો છો. આ તમે કમેન્ટ કરો તો મજા બધાને બહુ આવે, રાઈટ, બધાને હસવું આવે, મને હસવું આવ્યું થોડી વાર, બટ એ તમે મર્યાદા ક્રોસ કરી કહેવાય. સો એ વસ્તુ સમજવાની થોડી, અને મેચ્યોરિટી બધામાં હોવી જોઈએ, મારામાં તમારામાં, કે આપણે બધા આપણી પોતપોતાની મર્યાદામાં રહી અને મજા કરીએ. ઓકે છે, થોડામાં ઘણું સમજી ગયા હશો એવું માની અને હું આગળ વધું છું. ઓકે,
ભાગાકારની રીત એટલે કે ગુસા, સોરી ગુસાની ભાગાકારની રીત સમજીએ. ઓકે, ધારો કે હું તમને એવું કહું છું 12 અને 18 આ બંનેનો ગુસા. યસ 6 થાય, બહુ સરસ, થોડી વાર પહેલા જ ગણ્યું આપણે. પણ ભાગાકારની રીતે કેવી રીતે એ હું સમજાવવા માંગુ છું. 2-3 એક્ઝામ્પલ સમજાવું છું, બોર્ડ પર ધ્યાન આપો, પછી બીજા 2 એક્ઝામ્પલ તમને સમજાવું છું. સૌથી નાનામાં નાની સંખ્યા ચાવીવાળી, તમે જે ભાગાકારના નિયમો એટલે કે ચાવીઓ શીખ્યા ને, એના સૌથી નાનામાં નાના આંકડાઓથી શરૂઆત કરવાની. સૌથી નાનામાં નાનો આંકડો 1. એકને આપણે ઇગ્નોર કરીએ, એકને આપણે ભાગાકારની રીતમાં ક્યાંય નહીં લઈએ. 2 થી ચાલુ કરવાનું. 12 ને 2 થી ભાગી શકાય? તો કે હા. 18 ને 2 થી ભાગી શકાય? તો કે હા. અહીંયા આપણે એવા જ અંકથી ભાગ ચલાવીશું જેનાથી આપેલા બે અંકોને નિશેષ ભાગી શકાય. બેયને ભાગ ચાલવો જોઈએ, બેની ચાવી લાગવી જોઈએ. હું 2 એક્ઝામ્પલ સમજાવું, પછી ખબર પડશે કે હું ખરેખર કહેવા શું માંગુ છું. આને 2 થી ભગાય તો કે હા, આને 2 થી ભગાય તો કે હા, એટલે 2 થી ભાગાકાર ચાલુ કરી દેવાનો. 12 ને 2 થી ભાગો તો કેટલો જવાબ આવે? તો કે 2 છક 12 આવે, એટલે અહીંયા 6 લખો. અને 18 ને 2 થી ભાગો તો 2 9 18 આવે. આમ આવું જોવાનું કે આવી રીતે ગુણાકાર સેટ થવો જોઈએ કે 2 છક 12 અને 2 9 18 આવી રીતે સેટ થવો જોઈએ. ઓકે છે? ફરી આગળ વધો ને 2 થી ચેક કરો. આને 2 થી ભગાય? હા. આને 2 થી ભગાય? તો કે ના ભગાય. તો 2 માંથી એકાદાને બી ના ભગાય ને તો ના ચાલે. 2 સંખ્યા છે, બે ને ભગાય તો જ ભાગ ચલાવવાનો, અધરવાઇઝ ભાગ નહીં ચલાવવાનો. ગુસામાં ગુરુત્તમ સામાન્ય અવયવ ગણતી વખતે બેયને ભગાય તો જ ભાગ ચાલે. મેં આને એવી રીતે યાદ રાખ્યું હતું કે ગુસા એટલે ગુરુત્તમ, ગુરુત્તમમાં આવે ગુરુ બધાને જોડે લઈને ચાલે. એટલે બેયને ભગાય તો જ ભાગ ચાલવાનો. આને 2 થી ભગાય પણ આને ના ભગાય તો 2 થી ભાગ નહીં ચલાવવાનો. પછી આગળ વધો, બગડા પછી તગડો. તગડાથી ચેક કરો. આને 3 થી ભગાય? હા. આને 3 થી ભગાય? હા. બેયને 3 થી ભગાય છે તો પછી ભાગ ચલાવવાનો. 3 દુ 6 એવી રીતે, આવી રીતે ગુણાકાર થવો જોઈએ કે 6 ને 3 થી ભાગો તો જવાબ શું આવે? તો કે 2. નોર્મલી તમે ભાગાકાર કરો ને કે 6 ભાગ્યા 3, તો બગડો ઉપર લખો તો 3 દુ 6. એવી રીતે આવી રીતમાં બગડો નીચે લખવાનો છે. તો ઇનડાયરેક્ટલી ભાગાકાર જ, પણ 3 દુ 6 તો આ બગડો જે તમે ઉપર લખો છો એ અહીંયા નીચે લખવાનો કે 3 દુ 6. અને 9 ને 3 થી ભાગો તો 3 તરી 9, અહીંયા નીચે તગડો આવશે. હવે ફરી ચેક કરો. આને 3 થી ભગાય પણ આને નહીં ભગાય. તો તમે જેનાથી ચેક કરો છો એના કરતા તમને નીચે અહીંયા નાનકડો આંકડો દેખાય એટલે દાખલો પૂરો થઈ જાય. કેમ કે હું આને કોઈ દિવસ 3 થી નહીં ભાગી શકું. 3 થી નહીં તો પછી 4 થી 5 થી 6 થી 7 થી 8 થી કોઈથી નહીં ભાગી શકાય, એટલે દાખલો અહીંયા પૂરો થઈ જાય. ફરી રિપીટ કરું છું, તમે જેનાથી ચેક કરો એના કરતા અહીંયા નાનો આંકડો આવી જાય એટલે દાખલો ત્યાં પૂરો થઈ જાય. અને આ બાજુ સાઈડમાં જે આંકડા હોય એનો ગુણાકાર કરો એ તમારો ગુસા થઈ જશે. 2 તરી 6. ઓકે છે? હજી 2 એક્ઝામ્પલ સમજાવું છું, બોર્ડ પર ધ્યાન આપજો. સર 3 સંખ્યા આપેલ હોય તો પ્રવીણસિંહ ગણીએ. બિલકુલ 3 સંખ્યા આપેલ હોય તો એકદમ વ્યાજબી વાત છે, પણ થોડી વાર પછી પહેલા 2 સંખ્યા વાળી વાતો પૂરી કરી દઈએ. પછી 3 સંખ્યામાં સિસ્ટમ તો સેમ જ રિપીટ થાય. 2 થી ચેક કરીએ. આને 2 થી ભગાય? હા. કેમ ખબર પડે? તો કે બેકી સંખ્યા છે એટલે ભાગાકારના નિયમો અને ઘડિયા બંને છેક થી છેક સુધી કામ લાગશે. આને 2 થી ભગાય? તો કે હા. આને 2 થી ભગાય? તો કે હા. તો અહીંયા 2 ભાગ ચલાવો એટલે 12 દુ 24 અને અહીંયા 18 દુ 36. ફરી ચેક કરો. આને 2 થી ભગાય? હા. આને 2 થી ભગાય? હા. બેયને ભગાય? હા. તો પછી તો ભાગ ચલાવીશું આપણે. આને 2 થી ભગાય? તો કે હા. આને 2 થી ભગાય? તો કે હા. આને 2 થી ભગાય? હા. આને 2 થી ભગાય? તો પછી તો હવે ભાગ નહીં ચલાવવાનો. તો હવે આપણે આગળ વધીએ 3 થી ચેક કરીએ. આને 3 થી ભગાય? હા. આને 3 થી ભગાય? હા. તો પછી અહીંયા ભાગ ચલાવો. 3 દુ 6, 3 તરી 9. તમે ચેક કરો છો 3 થી, એના કરતા અહીંયા નાનો આંકડો આવી ગયો એટલે દાખલો પૂરો થઈ ગયો. સાઈડમાં જેટલા આંકડા છે એનો ગુણાકાર કરી નાખો. 2 દુ 4, 4 તરી 12. તો 12 એ તમારો ગુસા આવી ગયો. ગુરુત્તમ સામાન્ય અવયવ. અમુક મિત્રો આમાં કન્ફ્યુઝન એવું કરે કે યાર ગુસા તો ગુરુત્તમ છે તો એ નાનો કેમ આવે, અને લસા તો લઘુત્તમ છે તો એ મોટો કેમ આવે? શું એવી રીતે ગુરુત્તમ ને લઘુત્તમ એ શબ્દ જોડે અહીંયા લેવા દેવા નથી. એ ખરેખર વસ્તુ બંને અલગ અલગ છે. અવયવમાં સૌથી મોટું અને અવયવીમાં સૌથી નાનું. રાઈટ? આખી અલગ અલગ વાત છે. એટલે એવું ના હોય કે ગુરુત્તમ શબ્દ છે મોટો હોય, લઘુત્તમ શબ્દ છે તો નાનો હોય. આ વસ્તુ પર હજી ફરીથી ક્લેરિટી હું ભવિષ્યમાં કરીશ. તો આનો ગુસા આવશે 12. ફરી રિપીટ કરું છું, 2 સંખ્યા હોય કે 3 સંખ્યા હોય એને ભાગવાન ચાલુ કરવાનું.
આપેલી બે સંખ્યા કે ત્રણ સંખ્યાને જો ભગાય તો ભાગ ચલાવવાનો, એવી રીતે આગળ ચાલતા જાઓ. છેલ્લે જ્યારે કોઈનાથી ના ભગાય, જેનાથી ચેક કરો છો એના કરતા નાનો આંકડો આવી જાય એટલે વાત પૂરી થઈ જાય. એક લાસ્ટ એક્ઝામ્પલ સમજાવી દઉં પછી પૂરું કરું. આઈ મીન તમને બે દાખલા આપું. 30 અને 45. આને 2 થી ભગાય? આને ભગાય? તો એકને ભગાય ને એકને ના ભગાય એવું ના ચાલે. તો 2 થી ભાગ નહીં ચલાય. 3 થી ચેક કરો. આને 3 થી ભગાય? આને 3 થી ભગાય? કેવી રીતે? મને ચાવીથી ખબર પડે કે 5 ને 4 9, તો આને હું 3 થી ભાગી શકીશ. બે આંકડાને 3 થી ભગાય છે એટલે આપણે 3 ભાગ ચલાવીશું. આને 3 ભાગ ચલાવો તો 10 તરી 30 અને આને 3 ભાગ ચલાવો તો 15 તરી 45. આ ક્રોસનો ગુણાકાર આ સંખ્યા આવવી જોઈએ. ફરી ચેક કરો. હવે આને 3 થી ભાગી શકાય? તો કે પણ આને ભાગી શકાય? તો કે ના. 4 થી ચેક કરો. 4 થી એકેયને નહીં ભાગી શકાય. તો હવે 5 થી ચેક કરો. આને 5 થી ભાગી શકાય? આને ભાગી શકાય? બેયમાં તો પછી તો 5 ભાગ ચલાવો. 5 દુ 10 અને 5 તરી 15. તમે ચેક કરો છો 5 થી, એના કરતા નાનો આંકડો અહીંયા આવી ગયો એટલે દાખલો પૂરો થઈ જાય. દાખલો પૂરો થયા પછી સાઈડમાં જે આંકડા આવે છે એનો ગુણાકાર કરો, એ તમારો ગુસા આવે. અને અત્યારે સમજો છો ત્યારે એક વસ્તુ એ ધ્યાનમાં રાખો કે જે ગુસા આવે છે એના ઘડિયામાં 30 અને 45 આવવા જોઈએ. કેમ કે 15 એ આ બંનેનો ગુસા છે. તો ગુસાના ઘડિયામાં સંખ્યા આવે 15 દુ 30 ને 15 તરી 45, મતલબ ગુસા આપણો સાચો છે. ઓકે હે? બે એક્ઝામ્પલ સમજશો પછી તમને પ્રેક્ટિકલી ખબર પડશે કે આ બધું શું ચાલે છે. હા મીનાક્ષીબેન, તમારી વાત સાચી છે. હું થોડી વાર પછી એ સમજાવું છું. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. કઈ લખવાની જરૂર લાગે તો લખી લો. પછી હું 2-3 દાખલા આપું છું. જી મરભાઈ, મિહિરભાઈ, ઓલ ઓકે? જીવનમાં શાંતિ? બે દાખલા આપીને દેવંગભાઈ સાચી વાત છે. ચલો બે સંખ્યા આપું છું. એક તો મને 24 અને 36, સોરી 36 અને 48 નો ગુસા ગોતી આપો. કોઈ જવાબ નહીં બોલે પ્લીઝ. બધાને ગણવા દો. ઓનલાઈન વાળા જવાબ આપી શકે છે. અને એક 40 અને 60. કંટ્રોલ. કોઈ જવાબ નહીં બોલે પ્લીઝ. બીજામાં લખી દો ખાલી, હું જોઈ લઉં છું. ના આવશે. બીજો 40 અને 60. પહેલામાં 36 48 ગુણાકાર ખોટો આવ્યો. ગુણાકાર કેટલો થાય છે? હા બતાવો. પરફેક્ટ. મારો ભાઈ શું કરે છે? કોઈને કઈ હેલ્પ જોઈએ તો બોલાવજો પ્લીઝ. તમારો જવાબ આવી જાય, તમારા પાડોશીનું ધ્યાન રાખવાનું. એને કઈ હેલ્પ જોઈએ તો કરી દેજો. પણ આને ભગાય, પણ આને ના ભગાય ને. બેન ભગાવવું જોઈએ ને. ગુસ્સા એટલે બેન ભગાવવું જોઈએ.
કહું થોડી વાર પછી. બરોબર છે. હવે 2 થી આને ભગાય પણ આને ના ભગાય, 3 થી આને ભગાય તો આને ના ભગાય, 4 થી એક ના ભગાય, 5 થી આને ભગાય, આને ભગાય, હા આને ભગાય, હા તો ભાઈ પાંચે ભાગ ચલાવો. 2 ને 5 થી ભગાય છે તો પાંચે ભાગ ચલાવો. ચલો પાંચે ભાગ ચલાવો મારો ભાઈ. પાંચે ભાગ ચાલશે ને, 2 ને 5 થી ભગાય, 5 દુ 10 અને 5 તરી 15. પરફેક્ટ. હવે આનો ગુણાકાર હે જવાબ. આના કરતા અહીંયા નાનું થઈ ગયું ને, પૂરું. એ ખાલી હિન્ટ આપો, બાકી ગણવા એમને દો. હા હું સમજાવું ને એવી રીતે. જો આને 2 થી ભગાય, આને 2 થી ભગાય, 2 માં તમે હા પાડી તો પછી 2 ભાગ ચલાવો. ત્યાં કેટલા આવશે? પરફેક્ટ. પરફેક્ટ. પછી આને 2 થી ભગાય, આને 2 થી ભગાય, ના ભગાય તો 2 ભાગ નહીં ચાલે. હું 3 થી ચેક કરો. આને 3 થી ભગાય, આને ભગાય, ના ભગાય. તો એકને ભગાય ને બીજાને ના ભગાય તો ના ચાલે. પછી 4 થી ચેક કરો. આને 1 ને 4 થી ભગાય, 5 થી, અને જો 2 2 આવે છે તો પાંચે ભાગ ચાલશે. 2 ને 5 થી ભગાય છે, પાંચે ભાગ ચલાવો. હા અને અહીંયા હા. હવે 5 થી ચેક કરો તો 1 ને 5 થી ભગાય, ના તો પતી ગયો દાખલો. આનો ગુણાકાર કરો એ જવાબ. પાંચ મિનિટ આપો, 5 મિનિટ આપો મને. ઓકે. અને 40 અને 60 નો ગુસા 20 આવશે. કોઈને ગણવો પડશે બોર્ડ ઉપર? એક જણ બી કહી દો એટલે ગણાઈ દો. એ ભાઈ ઓકે, બે બે આવી ગયા દીપભાઈ. સરસ. તો હું ફટાફટ ગણાવું. આને 2 થી ભગાય તો કે હા, આને બી ભગાય છે એટલે અહીંયા 18 અને 24. આને 2 થી ભગાય તો કે હા, આને 2 થી ભગાય, હા. કેમ? તો કે બે બેકી સંખ્યા છે એટલે. તો હું 2 ભાગ ચલાવું તો 9 અને 12. હવે આને 2 થી ભગાય પણ આને નથી ભગાતું તો હવે 2 ભાગ નહીં ચલાવવાનો. 2 મૂકીને 3 થી ચેક કરો. આને 3 થી ભગાય તો કે હા, આને 3 થી ભગાય તો કે હા. 2 ને 3 થી ભગાય છે એટલે હું 3 થી ભાગ ચલાવું. અહીંયા 3 તરી 9 થશે, અહીંયા 3 ચોખ્ખું 12 થશે. ફરીથી આને 3 થી ભગાય તો કે હા, આને 3 થી ભગાય તો કે ના. તો 3 ને હવે હું સ્કીપ કરીશ. હવે હું 4 થી ચેક કરીશ. આને 4 થી ભગાય તો કે હા, પણ આને નહીં ભગાય. તો હું ચેક કરું છું 4 થી, અને એના કરતા અહીંયા મને નાનો આંકડો દેખાઈ ગયો એટલે વાત પૂરી. દાખલો ત્યાં પૂરો થઈ ગયો. સાઈડમાં જે આંકડા આવે એનો ગુણાકાર કરો એટલે જવાબ 2 દુ 4 તરી 12. 12 એ મારો ગુસ્સા થઈ ગયો. ઓકે છે? સરસ. 2 ભાગ ચાલે તો આ બે બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાય 20 અને 30. હજી બે બેકી સંખ્યા જ છે એટલે હજી 2 થી ભગાશે. તો 2 ભાગ ચલાવો એટલે 10 અને 2 ભાગ ચલાવો એટલે 15. હજી 2 થી આને ભાગી શકાય પણ આને નહીં ભાગી શકાય, કેમ કે એક બેકી છે ને એક એકી છે. તો હવે 3 થી ચેક કરો. 3 થી આને ભગાય પણ આને ના ભગાય. 4 થી એકેયને નહીં ભગાય. 5 થી તો કે આને 5 થી ભગાય, આને 5 થી ભગાય. બેયને ભગાય છે તો હું ભાગ ચલાવીશ. કેટલાય ભાગ ચાલશે? 5 દુ 10 અને 5 તરી 15. અને હું ચેક કરું છું 5 થી. એના કરતા મને અહીંયા નાનો આંકડો દેખાઈ ગયો એટલે દાખલો પૂરો. સાઈડના આંકડાઓનો ગુણાકાર 2 દુ 4 પંચા 20 એટલે 20 ઇઝ મારો ગુસા. ઓકે હે? સરસ. સો હવે આગળ વધીએ અને ભાગાકારની રીતે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા શીખીએ. ઓકે. હા સરસ્વતીબેન, તમે સાચા છો. મને 5 મિનિટ આપો, હું એના પર આવું છું. અનિલભાઈ તમારી વાત નથી કરતો. એ જે તમે પ્રશ્ન પૂછ્યો
એના વિશે ઓફલાઈનમાં કઈ ડિસ્કશન થઈ, એના લીધે મેં કીધું તમે એમાં કઈ ટેન્શન ના લો મારા વાલા, તમને તો મેં પ્રેમથી જ જવાબ આપ્યો છે. પણ અમારી ઓફલાઈનમાં કઈક ચર્ચા થઈ, અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે એમ. ઓકે, મસ્તી કરી મારી. એટલે કશે અનિલભાઈ એમ કે મેં એમને કઈ કીધું, એટલે અનિલભાઈ સેન્ટી થઈ ગયા કે બકા તારા જોડે લાગણી છે એટલે તને પૂછ્યું, બાકી કાંઈ રસ નથી તારું જાણવામાં. એટલે એવું નહીં અનિલભાઈ, તમે પૂછી શકો, એ આખો અલગ વિષય હતો, એમાં તમે ક્યાંય પિક્ચર નથી. ઓકે, ચલો લસાની ભાગાકારની રીત. હું તમને એવું કહું કે 12 અને 18 નો લસા શું થાય. હવે ગુસામાં આપણે શું કરતા હતા કે કોઈ આંકડાથી ભાગીએ તો બેયને ભગાય તો જ ભાગ ચાલે. લસામાં કેવું કરવાનું, જો કોઈ એકને બી ભગાય ને તોય ચાલે. હું શું કહેવા માંગુ છું, બે એક્ઝામ્પલ સમજાવું એટલે ખબર પડશે ને તમને યાદ આવી જશે. આપણે સ્કૂલમાં આવું કંઈક ભણતા હતા. ઓકે છે. આને 2 થી ભગાય તો કે હા, એટલે ચાલુ કરી જ દેવાનું. આને 2 થી ભાગો એટલે 2 છક 12. હવે આને ખાલી પૂછી લેવાનું, ભાઈ તાર ભગાવું જ 2 થી? હા, તો કે આવી જાય 2 9 18. આને 2 થી ભગાય છે, સીધું ચાલુ કરી દેવાનું. કેટલાય ભાગ ચાલે તો કે 2 તરી 6. આને પૂછી લેવાનું, ભાઈ તાર ભગાવું છે? તો ના ભગાવું હોય કઈ નહીં, એનો એ આંકડો લખી દેવાનો. આગળ વધો. હવે આને 2 થી ભગાય, આને 2 થી ભગાય, એકેયને નથી ભગાતું તો પછી તો પછી 2 થી ભાગ ચલાવવાની કોઈ અર્થ જ નથી બનતો. 3 થી ચેક કરો, આને 3 થી ભગાય, કોઈ એકને બી ભગાય એટલે ચાલુ કરી જ દેવાનું. આને 3 થી ભાગો એટલે 3 એકા 3, અને આને 3 થી ભાગો તો 3 તરી 9. ફરી આને 3 થી ભગાય, આને ભગાય છે એટલે ચાલુ કરી જ દેવાનું કે 3 એકા 3. આને પૂછી લેવાનું, ભાઈ તાર ભગાવું છે? તો હવે આ કે છે ભાગી ભાગીને તો પૂરો કરી નાખ્યો. હવે એમાં કઈ વધતું જ નથી, તો કઈ ના વધે એટલે ત્યાં એક ના એક ઉતારવાના. છેલ્લે અહીંયા અને અહીંયા એક એક આવી જાય એટલે દાખલો પૂરો થઈ જાય. તમારામાંથી ઘણા મિત્રો ગુસ્સા સમજાયો ત્યારે ટેન્શનમાં કન્ફ્યુઝનમાં હતા કે બરોબર અમે તો એવું શીખ્યા હતા છેલ્લે એક એક લાવવાનું, તો એવું તમે લસામાં શીખ્યા હતા. રાઈટ, ગુસ્સામાં એક એક ના આવે, લસામાં એક એક આવે. રાઈટ સર, આ બાજુ બી 2 3 મિત્રો કહેતા હતા. તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો હશે એવું મારું માનવું છે. લસા ગોતતા હોય ત્યારે આપણે આ સિસ્ટમ ફોલો કરીએ છીએ કે ભાગી ભાગીને પૂરા કરી નાખવાના, છેલ્લે એક એક આવવું જોઈએ. ઓકે હે, હજી એક એક્ઝામ્પલ સમજાવું છું, બોર્ડ પર ધ્યાન આપજો. આનો ગુણાકાર કરો એટલે લસા આવશે કે 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. સો લસા આનો આવશે 36. 24 અને 36, 24 નહીં, 24 અને 36. આને 2 થી ભગાય એટલે સીધો હું ચાલુ કરી દઈશ. કેટલાય ભગાય તો કે 12 દુ 24. આને પૂછી લેવાનું, ભાઈ તાર ભગાવું છે? તો કે હા, બેકી સંખ્યા છે એટલે ભગાશે. તો ભગાતું હોય તો ભાગવાનું ફરજિયાત છે. એને ભગાય છે ને તોય તમે 36 ના 36 લખો તો ખોટી વાત, આન્સર ખોટો આવશે. આને 2 થી ભગાય તો કે ચાલુ કરી દેવાનો. 2 ભાગો એટલે 6. ભાઈ તાર ભગાવું છે? તો આઈ જા. આને 2 થી ભાગી શકાય તો કે એટલે ચાલુ કરી દેવાનું. ભાઈ તાર ભગાવું છે? કઈ નહીં, ના ભગાવું હોય તો. અને 3 થી ભાગો એટલે એક આવી જશે, અહીંયા 3 તરી 9. હવે આ તો એક આવી ગયું એટલે એને ચેક કરવાની જરૂર નહીં. આને 3 થી ભગાય તો કે હા, એટલે 3 એકા 3. ભાગી ભાગીને બધું પૂરું થઈ જાય એટલે સાઈડમાં જે આવે એનો ગુણાકાર કરો, એ તમારો લસા આવશે 72. જયભાઈ બરોબર છે? દીપભાઈ આગળ વધીએ, આપું 2 દાખલા માર ભાઈ? સારું, ગણો તો. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો પ્લીઝ, ઓનલાઈન કે ઓફલાઈન કોઈ મિત્રોને પ્રશ્ન હોય તો પૂછો, નહીતર 2 દાખલા આપું તમને. ઓકે ચાલો, એક લસા ગોતો 30, 20 અને 30, અને બીજો લસા ગોતો 45 અને 60. કરણભાઈ બધું જ આવશે. 3 સંખ્યા હોય, 2 સંખ્યા હોય, એ બધું જ આવશે. શાંતિ રખો, સોના મિલેગા.
અત્યારે બે સંખ્યામાં કોન્સેપ્ટ ઉપર ફોકસ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ નવેસરથી 0 થી શીખે છે. મારે બધાને જોડે લઈને ચાલવાના છે. પેલા એ બધાનું તમારા લેવલ પર લાવી દઉં, ત્યાંથી પછી બધાને આગળ લઈ જઈશ. આપણે ક્લાસમાં એવું છે કે ચાલુ ક્લાસ કરીએ છીએ. ઓકે, ચલો બેન, પહેલામાં શું જવાબ આવશે? 60. અને બીજામાં બાજુમાં બેન 180. બેમાંથી એક કોઈને બોર્ડ ઉપર ગણવો પડશે? કોઈ એક જણ બી કહી દો કે આ એક દાખલો ગણવો પડશે, એટલે ગણાય, બીજો ગણવો પડશે. ઓકે બેન, 2 થી ચેક કરવાનું. એકે ને 2 થી ભગાય? એ કેવી રીતે ખબર પડે? તો કે ચાવીથી. 2 ની ચાવી શું છે? સોરી, બેકી સંખ્યા હોય તો 2 થી ભગાય. આમાંથી એકે બેકી સંખ્યા છે? કઈ? 60. તો 2 ભાગ ચલાવવાનો.
આ એકી સંખ્યા છે એટલે આને 2 થી નહીં ભાગી શકાય, પણ હું આને 2 થી ભાગી શકીશ. આને 2 થી ભાગું તો કેટલો જવાબ આવે? 30. પરફેક્ટ. હજી આને તો નહીં જ ભગાય, પણ આને ચેક કરી લો. આને 2 થી ભાગી શકાય છે? હા. કેમ? 15 દુ 30. પરફેક્ટ. તો 2 ભાગ ચલાવું તો આને ના ભગાય તો કઈ નહીં, પણ આને હું ભાગી શકીશ 15 થી. હવે આ બે એકી સંખ્યા આવી ગઈ એટલે હું 2 થી નહીં ભાગી શકું. તો સીધા 3 થી ચેક કરો. આને 3 થી ભાગી શકાય? 45 ને બે રીતે ખબર પડે બેન. એક તો જો મને ઘડીઓ ખબર હોય 15 તરી 45 તો ખબર પડે, અને કાં તો મને 3 ની ચાવી ખબર હોય. ત્યાંનો અંક સરવાળો એટલે 4 ને 5 9, સરવાળો 9 થાય છે અને 3 થી ભગાય એટલે આખી સંખ્યા 3 થી ભગાતી હશે. જરૂર પડે તો રફ કામ કરીને ભાગાકાર કરી નાખવાનો, પણ ઘડિયા સુધી રફ કામ કરવાની જરૂર ના પડવી જોઈએ. 3 ભાગ ચલાવો એટલે અહીંયા 15 આવે. 15 તરી 45, આને 3 થી ભાગો તો 5 આવે. હજી આને 3 થી ભગાય છે, ભલે આને ના ભગાય પણ આને ભગાય છે, ચાલુ રાખીશું. 3 પંચા 15 ને અહીંયા 5 ના 5. ફરી પાછો 5 ભાગ ચાલશે. 5 એકા ને 5 એકા, એક એક આવી ગયું એટલે દાખલો પૂરો. બધાનો ગુણાકાર. 5 તરી 15, 15 તરી 45, 45 દુ 90 દુ 180, 180. ઓકે છે બેન? સરસ. ફરીથી ગુસા અને લસા બે યાદ કરાવી દઉં અને એક દાખલો આપું છું જેનો ગુસા અને લસા બે જોડે જોડે ગોતવાનો તમારે. ઓકે. ગુસામાં આપણે શું કરતા હતા ભાઈ? ગુસામાં આપણે શું કરતા હતા કે જ્યારે આપેલી બે સંખ્યા બે ને ભગાય ને તો જ ભાગ ચલાવવાનો, બાકી ભાગ ના ચાલે. લસામાં શું કરવાનું તો કે કોઈ એકને બી ભગાય ને તો ચાલે, છેલ્લે એક એક આવી જવું જોઈએ. રાઈટ. ફરી રિપીટ કરું છું કે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમમાં ગુરુ બધાને જોડે લઈને ચાલે, એટલે બે ને ભગાય કે ત્રણે ને ભગાય, આપેલી બધી સંખ્યાને ભગાય તો જ ભાગ ચલાવવાનો, બાકી નહીં ચલાવવાનો. લસામાં કોઈ એકને બી ભગાય તો ચાલશે. ઓકે છે? એક સંખ્યા આપું છું 36 ના બીજી આપું. જી બેન. હા. યસ સર, સેલ જતા રહ્યા હતા એટલે. આવી ગયો ભાવિનભાઈ, પાછો આવી ગયો. અનિલભાઈ તમે કંઈક બોલો યાર હવે, નકર મને ખોટું લાગી ગયું. જેડીભાઈ એક જ કમેન્ટમાં બેયના આન્સર આપો.
વોઇસ ગયો પછી કઈ બોલ્યો જ નથી સાજનભાઈ. વોઇસ ગયો પછી ખાલી 2 દાખલા જ આપ્યા છે. ઓકે ચલો, ચાલુ ક્લાસે મોબાઈલ યુઝ કરવા બદલ પેનલ્ટી હોય છે ક્લાસમાં? અચ્છા, આપણે ક્લાસમાં બેસિક રૂલ 2-3 છે એ કહી દઉં તમને. હવે આજે આપણે ઠરાવ પસાર કરી દઈએ ઓફલાઈન વાળા મિત્રો. 9 ને 5 પછી, ક્લાસનો ટાઈમ 9 ને 5, આના પછી કોઈ એન્ટ્રી મારે તમારે 9 વાગે જ આવી જવાનું, પણ હું 5 મિનિટ પછી આવીશ. કોઈને કદાચ વહેલું મોડું થાય તો 9 ને 5 હું આવું, મારા આયા પછી કોઈ આવે ક્લાસમાં તો 20 રૂપિયા પેનલ્ટી. ચાલુ ક્લાસે કોઈ મોબાઈલ યુઝ કરતા પકડાયું પૂછ્યા વગર, રાઈટ? હું મારે ફોન યુઝ, આમાં હું આવી ગયો 9 ને 5 પછી હું આવું તો મારે 50 રૂપિયા આપવાના. ચાલુ ક્લાસે કોઈ બધાય નહીં માર ભાઈ. ઓય ઓય ઓકે ના, આપણે એક ફંડ છે જે બેચ પૂરી થાય પછી એ ફંડમાં જેટલા રૂપિયા ભેગા થાય એ બધા પછી છેલ્લે કોઈ ગરીબ માણસને આપણે દાનમાં આપી દઈશું. લેટ આવો છો તો 20 રૂપિયા પેનલ્ટી. ચાલુ ક્લાસે પૂછ્યા વગર કોઈ મોબાઈલ યુઝ કરતા પકડાયું એટલે 20 રૂપિયા પેનલ્ટી. આમાં હું આવી ગયો, જ્યાં જ્યાં તમારા 20 રૂપિયા ત્યાં ત્યાં મારે 50 આપવાના. પૂછ્યા વગર કોઈ જવાબ બોલે છે, શરૂઆતમાં 2-3 દાડા 20 રૂપિયા આપવા પડશે, પછી શાંતિ થઈ જશે. પૂછ્યા વગર કોઈ જવાબ બોલે, સી આનું રીઝન છે કે તમે કોઈ જવાબ બોલી જાઓ વચ્ચેથી તો જે બીજા બધા લોકો જે શીખતા હોય ને એની સાયકોલોજીકલ પેટર્નમાં પ્રોબ્લેમ થાય. શું થાય કે દાખલો ગણતો હોય, તમે બોલી જાઓ 20, હવે એ ગણતી વખતે એનું દિમાગ એવી રીતે ના ચાલે કે જવાબ શું આવે, એનું દિમાગ એવી રીતે ચાલે કે 20 કેવી રીતે આવે, રાઈટ? તો એને જે શીખવા માટે જે સિસ્ટમ ફોલો થવી જોઈએ એ ફોલો ના થાય, એટલે તમે બીજાનું બગાડો છો જવાબ બોલીને. એવું ના થાય એના માટે કોઈ જવાબ બોલે છે તો 20 રૂપિયા પેનલ્ટી. અને હજી કંઈક હતું, શું હતું ધરમભાઈ ચોથી વસ્તુ? હે, હા, ચોપડી લીધા વગર કોઈ આવે તો 20 રૂપિયા પેનલ્ટી છે. બુક કમ્પલસરી તમારે લઈને આવવાનું રહેશે ક્લાસમાં, જેમાં રીઝનિંગ પાર્ટ 1 અને મેથ્સની પાર્ટ 1. હા, નથી આપી એ લોકોએ નહીં, ચિંતા નહીં કરવાની. બાકી જે લોકોને આપી દીધી છે એ લોકોએ, મારી પાસે લિસ્ટ છે કોને આપી છે અને કોણ બાકી છે. સો રીઝનિંગ પાર્ટ 1 અને મેથ્સ પાર્ટ 1. ઓનલાઈન વાળાને મજા છે, તમારે કાંઈ નહીં. એક ભાઈ કે બગાઉં ખાવું તો પેનલ્ટી. હે, યસ, ના બગાઉં ખાવું તો પેનલ્ટી, તો ઢગલો રૂપિયા થઈ જાય, તો કરોડપતિ થઈ જજો બગાહાની પેનલ્ટી રાખો. જે બગા ખાય છે કે ના ના બગાહામાં નહીં કે. ઓકે, સો આ 4 વસ્તુ આજથી જ અપ્લાય થશે અને આમાં કોઈ મજાક મસ્તી નહીં. આ પ્રેમથી વ્યવહાર લેવામાં આવશે, બરોબર છે? ફોન કઈ બી ઇમરજન્સી હોય, તમને એમ થાય કે ભાઈ મોદી સાહેબનો ફોન આવે છે તો મન કહી દેવાનું, હું ફોન યુઝ કરીશ તો તમારા લોકોની પરમિશન લઈને યુઝ કરીશ, બાકી નહીં, રાઈટ? કઈ અર્જન્ટ હોય ફોન પર તો બહાર જઈને વાત કરી શકો છો. બાકી આ વસ્તુ બધા માટે લાગુ પડશે, મારા માટે પણ લાગુ પડશે. ઓકે છે, ચાલો. સર્વાનુમતે ઠરાવ પસાર થાય છે. કોઈ એવું ખરું કે નાના ભરવાડ તારથી થાય એ કરી લે, હું તો ફોન યુઝ કરીશ ને પૈસા નહીં આપું, એવું કોઈ ખરું? હા બેન, જો બેને કે હું એવું, ઓકે, પણ તો બેન જાણ એક, મારે બી ઘરેથી ફોન આવે કે મોદી સાહેબનો ફોન આવશે મારે, તો હું કહીશ તમને બધાને કે હું એક ફોન યુઝ કરું છું 2 મિનિટ ને બહાર જઈને યુઝ કરી લઈશ. તો એવું કંઈ હોય તો પ્લીઝ ઇન્ફોર્મ. ઓકે છે? ક્લાસમાં ઘણા બધા, લગભગ 10 કરતા વધારે વિદ્યાર્થી મિત્રો કોઈને કોઈ જગ્યાએ ગવર્મેન્ટમાં જોબ કરે છે. સો એમને કંઈ અર્જન્ટ કોલ કે એવું કંઈ આવે તો એક સિમ્પલ ખાલી ઈશારાથી કહી દો ફોન બતાવીને, એટલે હું હા જ પાડીશ, કોઈ દી ના નહીં પાડું. બટ એક સિસ્ટમ પ્રોટોકોલ. ઓકે, ચલો, આનો ગુસા કેટલો આવશે? 6. અને લસા કેટલો આવશે? 120. હવે મસ્ત વસ્તુ ચાલુ થાય છે. અચ્છા, મને એક વસ્તુ સમજાવો ને કે તમને ગુસા સહેલો પડે કે લસા સહેલો પડે? ગુસા સહેલો પડે? કોક લસા કે છે, ઉભા રહો, લસા વાળા ઉભા રહો. મારે ગુસા ગોતવો છે. 2 ભાગ ચાલે તો અહીંયા 12 અને 15. હવે 2 ભાગ નહીં ચાલે, 3 ભાગ ચાલે તો અહીંયા 4 અને અહીંયા 5. ગુસા મને મળી ગયો 6. લસામાં 2 ભાગ ચાલે તો 12, 15.
2 ભાગ્યા લે તો 6 15, 2 ભાગ્યા લે તો 3 15, 3 ભાગ્યા લે તો 1 5, 5 ભાગ્યા લે તો 1 1. કયા એંગલ થી લસા હેલો પડે માર ભાઈ? 1 2 3 4 5 સ્ટેપ થાય છે એક, તો બીજું 5 આંકડાનો ગુણાકાર કરવાનો એ પાછું અલગથી. એટલે મને લોજિકલી ગુસા સહેલો પડે, અને તમારામાંથી કદાચ મોટા ભાગના મિત્રો મારી જોડે અગ્રી થશે કે હા ભાઈ ગુસા સહેલો પડે. ફટાફટ 2 કે 3 સ્ટેપમાં પ્રોગ્રામ પૂરો થઈ જાય. આ અમુક મિત્રોને હેલું કેમ પડે છે? કેમ કે સ્કૂલ વખતથી આ સિસ્ટમ યાદ છે, એટલે આ હેલું પડે. સાચી વાત. પણ હવે શીખ્યા પછી મને ક્લિયરલી લાગે કે ગુસા સહેલો પડે. અચ્છા, હવે હું એવું કંઈક સમજ, જી માર ભાઈ, એટલે 4 ની જગ્યાએ મોટામાં મોટી કેટલી સંખ્યા હોઈ શકે? એમ ગમે તેટલી હોઈ શકે સર, એની કોઈ લિમિટ નહીં. આપણે એક જ સિસ્ટમ ફોલો કરવાની કે બેયને એવો કોઈ આંકડો હોય કે બેયને હવે નથી ભગાતું, તો એ ગમે તે, આ 147 હોઈ શકે અને 253 હોઈ શકે, उससे कोई फर्क नहीं पड़ता. ओके છે? ગ્રેટ. અચ્છા, હવે ગુસા ગોતવું હોય તો તમારે અલગ ચિત્રકામ કરવું પડે, અને લસા ગોતવું હોય તો અલગ ચિત્રકામ કરવું પડે. હું તમને એવું કંઈક સમજાવું કે એક જ ચિત્રકામ કરો, એમાં ગુસાય આવી જાય ને લસાય આવી જાય, કેવી મજા આવે. ભાઈબંધ કે પહેલા ના શીખવાડાય ભરવાડ. ના, વાત તમારી સાચી, પણ પહેલા કોન્સેપ્ટ શીખવો જરૂરી છે, પછી એ વસ્તુ શીખવાની છે. તો હું એવું કંઈક કરું તો મજા આવે? મજા આવે મારભાઈ? શું નામ તમારું? મયુરભાઈ, મજા આવે? રાઈટ. એક જ ચિત્રકામ કરું તો ધારો કે આ કાઢ નાખું, આની જરૂર જ ના પડે, અને અહીંયા ને અહીંયા લસા ગોતવાનો હોય, તો મજા આવે. 2-3 અલગ અલગ સિસ્ટમ છે, બધી સમજાવું? સીધી મેઇન વસ્તુ સમજાવું, મેઇન વસ્તુ પર જ આવીએ સીધા. તમે આનો ગુણાકાર કરો ને લસા આવી જાય. 2 તરી 6 ચોકું 24 પંચા 120 થાય. આ તમારો લસા આવી ગયો. મજા. ઓકે, થેન્ક યુ. અચ્છા, વેઇટ. એના કરતા મસ્ત વસ્તુ બતાવો. હવે હજી આ ગુસા છે ને, તમે 2 સ્ટેપમાં ગોતો છો ને, ગુસા હજી એનથી હેલો કરી દઉં તો ઓર મજા આવે. અને લસા જે આ પ્રોગ્રામ ગોઠવવો પડે છે, એનાથી હેલો કરી આપું. તમે જો 24 અને 30, પહેલા ગુસા સમજો. 24 અને 30 નો ગુસા ગોતવો છે, તો કોઈ પણ 2 સંખ્યા આપેલી હોય ને એનો ગુસા ગોતવો છે, તો શું કરવાનું? સીધો કોઈ આંકડો એવો દિમાગમાં ક્લિક થાય કે જેના ઘડિયામાં 24 ને 30 બે આવતા હોય. 6 ચોકુ 24, 6 પંચા 30, તો સીધો 6 એ ભાગ ચલાવી દેવાનો. 6 ચોક 24 ને 6 પંચા 30, બસ 6 તમારો જવાબ, ગુસા. હું શું કહેવા માંગુ છું કે 30 અને 45, તો કોઈ એવો આંકડો સીધો દિમાગમાં ઘડિયા આવડતા હોય ને ક્લિક થાય. 15 દુ 30 ને 15 તરી 45, તો બસ સીધો 15, આ તમારો ગુસા. અચ્છા, બીજી વસ્તુ, તમારો 36 અને 48. ઓકે, વેઇટ. 36 અને 48. હવે 12 તરી 36, 12 ચોક 48. હવે ધારો કે તમારામાંથી કોઈ એવું છે કે જેને 12 નો ઘડિયો ક્લિક થતો નથી, કે 12 ના ઘડિયામાં આવે, તો બીજી એક મસ્ત વસ્તુ બતાવો. ઘડિયા બડિયા મારો ગોળી ઢીસક્યા, ડિફરન્સ લઈ લો. આ બેન ડિફરન્સ કેટલો? 6. એ ગુસા. એ બરવાડ, હું કીધું? આ બેનો ડિફરન્સ લઈ લો 6, બસ એ તમારો ગુસા. આ બેન ડિફરન્સ કેટલો છે? 15, ગુસા. આ બેન ડિફરન્સ કેટલો છે? 12, ગુસા. પતી ગયું. માર ભાઈ મયુરભાઈ કે ભરવાડ તો અત્યાર સુધી મજૂરી કરાવતો તો, એ મજૂરી કરવી, કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. 12 એ તમારો ગુસા થઈ ગયો, પ્રોગ્રામ પૂરો. 12 તરી 36, 12 ચોકો 48. હું તમને એવું કહું કે 45 અને 60, આનો ગુસા કેટલો થાય? 15. ડિફરન્સ 15 છે. 15 તરી 45, 15 ચોકો 60. પતી ગયો પ્રોગ્રામ. હે કે નહીં? આગળ જેટલા ગુસા ગોત્યા છે, જો ફરીથી પ્રોગ્રામ ચાલુ કરું. કેટલે રહ્યા? એટલે હા, જો 12, હા તોડો તમ તારો, અહીં ધ્યાન આપો. 12 નો 18 નો ગુસા ગોતતા તમે, બે ડિફરન્સ કેટલો જોઈ લો? 6 ગુસા. આગળ વધો. ક્યાં ગયો? 24 36 નો ડિફરન્સ કેટલો? 12. જો આ ગુસા. એના પછી કોનો ગુસા ગોતે તો તમે? ગુસા ક્યાં ગઈ ભાગાકારની રીત? આવી રહી, આ તો ગણ્યું તો. ઓકે, 30 ને 45 નો ગુસા 15, 24 36 નો ગુસા 12, બે નો ડિફરન્સ એ જ તમારો ગુસા છે. 36 ને 48, બે નો ડિફરન્સ 12, એ તમારો ગુસા. 40 ને 60, બે નો ડિફરન્સ 20, એ જ તમારો ગુસા. શું કહો, મજા આવી કે નહીં? હે જોરદાર, બહુ મજા આવી. તમને એવું લાગે 10,000 આજ જ વસૂલ થઈ ગયા?
કોઈને લાગે 10,000? થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. 10,000 વસૂલ થઈ ગયા એવું લાગે કોઈને આજે? હા ને, તો હવે પછી જે ભણો એની એક્સ્ટ્રા ફી આપવાની મારા ભાઈ. ઓકે, અચ્છા અચ્છા અચ્છા, બીજી જોરદાર વસ્તુ સમજાવો, બોર્ડ પર ધ્યાન આપો. હજી અહીંયા વાત પૂરી નહીં થતી, અહીં ધ્યાન આપો. 24 અને ઓય મારા ભાઈ એક મિનિટ, 24 અને 30 નો ગુસા કેટલો આવશે? 6, હે કે નહીં? 6 ચોકું 24 અને 6 પંચા 30. તો આ 6 શું છે? તો કે એ મારો ગુસા છે. ગુસા એટલે જી, લસા એટલે એલ. હું લખીશ એવી રીતે. હવે લસા ગોતવો છે તો અલગથી ચિત્રકામ કરવાની કોઈ જરૂર નહીં. 6 ચોકું 24 પંચા 120. પણ આ 6 ચોકું 24, 24 પંચા 120 થોડુંક લાંબુ થઈ જાય. હું એને થોડું હેલું બનાવી દઉં. આ ક્રોસમાં ગુણાકાર કરો ને એટલે લસા મળી જાય. 30 ગુણ્યા 4 તો 30 ચોકું 120. આ તમારો લસા. અને અચ્છા, કોઈ એમ કે મારે આ ગુણાકાર નથી કરો તો ઓમ ગુણાકાર કરો. 24 પંચા 120, ઈ બી લસા. જેમ જેમ મજા આવે એમ. શું નામ મારું ભાઈ તમારું? દુષ્યંતભાઈ કે હા બરોબર, જબરું લાવ્યો યાર. એક હજી સમજાય તો એક હજી સમજાવજો. 24 અને 36 ગુસા કેટલો થાય? ગાયગા ડિફરન્સ માર ભાઈ, ડિફરન્સ 12. 12 દુ 24. મારે તો તગડો નહીં લખવો. શું કામ? મન લસા મળી ગયો. 36 દુ 72, આ મારો ગુસા થયો, અને 36 દુ 72 આ મારો લસા થયો. મારે અહીંયા હું આવે એ નથી લખવું, હે કે નહીં? હે કે નહીં? આ બધું કોઈ ભાઈ એ ભરવાડ કે આટલું બધું શોર્ટ નહીં કરવાનું યાર. જો 30 અને 45, 30 અને 45 છે, આનો ગુસા કેટલો થાય? ગુસા ગાયગા 15. હું એવું લખું 15 દુ 30, તો જોડે બગડો લખતાની હાથે 90 ક્લિક થઈ જાવ મેહરભાઈ, હે ને માર ભાઈ? તો 90 ધેટ ઇઝ મારો લસા, અને 15 ધેટ ઇઝ મારો ગુસા. હે કે નહીં? મજા. ઓકે, ઘડિયા જોરદાર હોય ને તો મજા આવે, નકર ડખા થઈ જશે. ધારો કે હું તમને એવું કહું કે 51 અને 68, તો આનો ગુસા કેટલો થાય? જો ઘડિયા આવડે ખબર પડે, નકર ખબર ના પડે. 17 તરી 51. હવે કોઈ એમ કે મને આ ગુણાકાર હેલો નથી પડતો, તો 17 ચોકું 68, મને આ ગુણાકાર હેલો પડે. 4 એકા 4 ને 4 પંચા 20. પ્રોગ્રામ પૂરો. હે કે નહીં? હે કે નહીં? બહુ સરસ લાખ રૂપિયાની વાત કરી, પણ 3 સંખ્યા વાળી વાત આપણે અત્યારે નથી કરી રહ્યા. અત્યારે 2 સંખ્યા પર ફોકસ કરો. 3 સંખ્યા હોય ત્યારે શું કરવાનું એની ચર્ચા આપણે હજી કરીશું આગળ ભવિષ્યમાં. એમાંય આ ટ્રીક લાગે છે, પણ થોડા ટ્વિસ્ટ અને ચેન્જ સાથે લાગે છે. ત્યાં સુધી મારે તમને હજી બીજી બહુ બધી વસ્તુઓ શીખવાડવાની છે. પછી હું 3 સંખ્યાની વાત કરીશ. અત્યારે 2 સંખ્યા પૂરતું. 3 સંખ્યા હોય તો તમને મજૂરી વાળી રીત આવડવી જોઈએ, જે આપણે શરૂઆતમાં શીખ્યા ભાગાકાર વાળી રીત, રાઈટ? કે બધાને ભગાય ભાગવાનું, એ ગુસા વખતે ને કોઈ છેલ્લે એક લાવવાના, એ લસા વખતે. ઓકે, અત્યારે 2 સંખ્યા પર ફોકસ કરીએ. 48 અને 60. ગુસા ગાયગા 12. જોરદાર 12 ચોકુ 48, અને આ જી માર ભાઈ, બિલકુલ તમે કહો છો પોઈન્ટ. મસ્ત 1 લાખ રૂપિયાનો પ્રશ્ન છે. હું રૂપિયો નહીં આપું, પણ પ્રશ્ન જોરદાર છે. હું એમ કહું 35 અને 40. ગુસા 5, અને અહીંયા 5 + 35, રાઈટ? તો આ બેનો ગુણાકાર કરો એટલે લસા મળી જાય. કોઈને કઈ ડાઉટ આ જે હું સમજાવું છું એ વસ્તુમાં? 2 પ્રશ્નો આપું છું. આટલું જ લખવાનું છે, આટલું જ. આ ના લખતા, નકર બબલ થઈ જાય. કોઈ અહીંયા લખ્યું ને 12 × 5 = 60, તોય ઝઘડો થઈ જાય આપણે. મયુરભાઈ બરોબર છે. એક 60 અને 75, આનો ગુસા અને લસા બે ગોતવાનો છે. વાહ ઓનલાઈન વાળા, વાહ વાહ ભાણા વાહ, મોજ પડી ગઈ. અરે મામા કોણ છે? જોરદાર મજા આવી. પૈસા વસૂલ સર, દિલથી આભાર, સેલ્યુટ. તો વધારાનું ભણો, એના પૈસા ફરીથી ટ્રાન્સફર કરી દેજો. વાહ, થેન્ક યુ ઓનલાઈન વાળા મિત્રો. તમે વાહ કહો એટલે એમ થાય 2-4 શોર્ટકટ હજી આપી દો. યસ જયભાઈ, ગુસ્સા કેટલો થાય? આનો ગુસ્સા? હા તો આનો જ પૂછું છું ને. 10 કોનો લઈ આયા? ઓકે, આનો ગુસ્સા થશે 15, અને લસા
જો એક વસ્તુ બીજી વસ્તુ તમને સમજાવું, આ 15 ચોકું 60 થાય, પણ અહીંયા હું ચોકડો લખું તો આ બેનો ગુણાકાર કરવામાં મજા ના આવે. મને આ ગુણાકાર મજા આવવાનો છે, કેમ કે અહીંયા 0 છે, તો હું અહીંયા જ કરીશ. 15 પંચા 75 અને 60 પંચા 300, 300 લસા થશે અને આ 15 એ ગુસા થશે. ઓકે છે, સરસ. એક લાસ્ટ એક્ઝામ્પલ ગણો, પછી તમને આનો એક અપવાદ છે એ સમજાવી દઉં અને પછી આપણે ઘરે જઈએ. ચોવીસ થઈ ગયો, 24 36 તો 36 અને 45. ભાઈબંધ નહીં આવ્યો, કદાચ. પત જ છે, 5-10 મિનિટ. યસ રાહુલભાઈ, ગુસા લસા 9 અને 100, 135, 180. 9 ચોકું 36 ને ક્રોસ ગુણાકાર કરવાનો, 45 ગુણ્યા 4. કોઈ પણ સંખ્યાને 4 થી ગુણી હોય ને તો 2 વાર ડબલ કરવાની. કેમ પછી વાત કરીશ. 45 ડબલ 90, 90 ના ડબલ 180, તો લસા થશે 180. સરસ. હવે આનો એક અપવાદ છે, એની વાત કરી લઉં. મને બોર્ડ પર જ જવાબ આપો. 25 અને 35, આનો ગુસા કેટલો થાય? 10. 10 ડિફરન્સ આવે 10, તો 10 ગુસા થાય. હવે જે ગુસા તમે લખો છો, ગુસાના ઘડિયામાં બે આવવા જોઈએ, તો 10 ના ઘડિયામાં 25 નહીં આવતા, 35 નહીં આવતા. સો અમુક કેસીસ એવા છે જ્યારે આ ટ્રીક નથી કામ કરતી, પણ બહુ ઓછા એવા કેસ છે. અને એમાંય આ ટ્રીક કામ કરશે, પણ થોડુંક એમાં પછી એક્સ્ટ્રા મગજ લગાવવું પડે. કેવી રીતે? કે આનો ડિફરન્સ છે 10, 10 ના ઘડિયામાં નથી આવતા, તો આપણે 10 ના અડધા કરવાના, 5. આ 5 ના ઘડિયામાં આવે, આ 5 ના ઘડિયામાં આવે, બસ. તો એ 5 એ તમારો ગુસા થઈ ગયો. 25 ને 35 પંચા 175. જે અંક તમે લો છો, ડિફરન્સ લો છો, ડિફરન્સના ઘડિયામાં બંને નથી આવતા, તો એના અડધા કરવાના. જો એકી સંખ્યા છે, ધારો કે 33 આવે અને અડધા નથી થતા, એટલે 2 થી નથી ભગાતા, તો 3 થી ભાગવાના. રાઈટ? 2-3 એક્ઝામ્પલ સમજાવું તમને. હું એવું કહું કે 22 અને 55, આનો ડિફરન્સ કેટલો થાય? ડિફરન્સ 33, પણ 33 ના ઘડિયામાં 22, 33 ના ઘડિયામાં 55 ના આવે, તો 33 ના અડધા કરો, તો 33 ના અડધા એટલે ભાગ્યા 2 નહીં થાય, તો ભાગ્યા 3 કરો. 33 ના ભાગ્યા 3 તો 11. સો 11 થી ભાગ ચાલશે, તો 11 દુ 22, 11 પંચા 55, આ બે નો ગુણાકાર કરો, 55 દુ 110. ઓકે છે? એટલે આ એક અપવાદ છે જે બહુ ઓછા કેસમાં તમારા સામે આવશે. ભાઈએ પૂછ્યું, તમે કંઈક પૂછ્યું તો 20 અને 50, તો 20 નો અને 50 નો ડિફરન્સ કેટલો આવ્યો? 30. 30 ના ઘડિયામાં 20 અને 50 ના આવે. 30 એ શું છે? ગુસા છે. આપણે લેક્ચરની શરૂઆતમાં જ વાત થઈ કે ગુસાના ઘડિયામાં બે સંખ્યા આવે છે, તો તમે એને અહીંયા સાઈડમાં લખી શકો ને. અહીંયા જે લખો છો એના ઘડિયામાં બે આંકડા આવવા જોઈએ જ્યારે ગુસા ગોતતા હોય ત્યારે. તો 30 ના ઘડિયામાં 20 અને 50 નથી આવતા, તો 30 ના અડધા કરો, એટલે કે ભાગ્યા 2 કરો, 15. 15 ના ઘડિયામાં ના આવે, ભાગ્યા 2 થી મેળ ના પડે તો ભાગ્યા 3 કરો. 30 ભાગ્યા 3 તો 10. જો 10 દુ 20 ને 10 પંચું 50, સેટ થઈ ગયું. તો 10 એ ગુસા છે ને 10 દુ 20 એટલે 50 દુ 100 એ લસા છે. આ થોડુંક એક્સ્ટ્રા દિમાગ અહીંયા લગાવવું પડશે. આ અપવાદ છે એ કેસમાં. ઓકે છે? પણ એ અપવાદ વાળી વસ્તુ બી ભલે અપવાદ છે, પણ મજૂરી વાળી રીત કરતા તો ફટાફટ જ થશે. ડબલ ખાના પાડવાની તો કોઈ જરૂર જ નથી દૂર દૂર સુધી. ઓકે? ક્યાંથી અવાજ આવ્યો સર? યસ સર. એટલે તમે આવું કંઈ કહેવા માંગો છો કે 124 અને 156 હોય તો શું કરવાનું? સેમ સિસ્ટમ ફોલો કરી શકો. જે આપણી સિસ્ટમ છે ડિસ્કશન થઈ એ જોશ. 100 નીચે તો સેમ સિસ્ટમ ફોલો કરી શકો. 84 અને 126.
ઓકે, સેમ સિસ્ટમ ફોલો કરો. આનો 16 અને 26 42 ડિફરન્સ આવે. 42 દુ 84 થાય ને 42 તરી 126 થાય. આવી ગયો. 42 દુ ને 42 તરી 126 દુ 252 પૂરું. યો બ્રો, ચાલે. જો આ ડિફરન્સ છે 42 ના ઘડિયામાં બે બે ના આવતું હોત તો 42 ના અડધા કરત 21. 21 ના ઘડિયામાં નથી આવતું તો હવે હું 3 થી ભાગત. 42 ભાગ્યા 3 એટલે 14. 14 ના ઘડિયામાં ત્યાં સુધી લગભગ મેળ પડી જતો હોય છે. ના આવે તો પછી પાછા 5 થી ભાગવું પડે, 7 થી ભાગવું પડે, એવું બધું કરવું પડે. બટ એવા બહુ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે જ્યારે એમ લાગે પ્રેક્ટિસ થી ખબર પડશે કે યાર ક્યારે આ ટ્રીક કામ કરશે, ક્યારે નહીં કામ કરે. એમ લાગે કે આ ટ્રીક નથી કામ કરતી એ વખતે મજૂરી વાળી રીત જિંદાબાદ. 2 થી ભગાય, 2 થી ભગાય, 2 થી ભગાય, 3 થી ભગાય, ચાલુ કરી દેવાનું. એ તો રીત ખબર જ છે આપણને. કોન્સેપ્ટ શીખવો જરૂરી એટલે છે કે કોન્સેપ્ટ દર વખતે કામ લાગશે. ટ્રિક્સ અમુક અમુક વખતે કામ લાગે, ક્યારેક ક્યારેક કામ ના લાગે. રાઈટ. પણ હું ટ્રીક એવી જ ટ્રિક્સ મારી પાસે ઢગલો હુંડલા ભરી ભરીને ટ્રીકો છે, પણ બધી ટ્રિક્સ દર વખતે કામ નહીં લાગે. ઢગલો અપવાદ વાળી ટ્રિક્સ હોય. એટલે જે વધારે વખત કામ લાગતી હશે ને એવી ટ્રિક્સ હું તમને શીખવાડીશ. બધી મને આવડે છે બધું જ શીખવાડવાની સેન્સ મને મારા માટે નથી બનતી ને તમારા માટે બી હાલ નહીં બને. રાઈટ. નોકરી મળી ગયા પછી તમને એવું લાગે કે ના હવે મારે શીખવું છે તો પછી આપણે અલગથી બેસીશું. ઓકે, જેની ₹1,00,000 ફી છે. ઓકે, સો આજે અહીં સુધી રાખીએ. મળીએ આપણે લોકો આવતીકાલે 9:05. આભાર. મેઇનની કમેન્ટ બંધ કરી દો. સોરી, ક્લાસરૂમનો વોલ્યુમ બંધ કરી દો. સીસી પ્રિલિમ ઓનલાઈન બેચના ટોપર નામ જણાવજો. આરતીબેન, ઓનલાઈનના ટોપરના મારી પાસે સ્કોર ઓનલાઈન વાળાનો નથી રહેતો મારી પાસે. સર અપવાદ લખાવો ને. ઓકે, અચ્છા, આ અપવાદ જે છે એ કઈ એના વિશે 2 શબ્દો લખવાની જરૂર લાગે કે આપણે નોટ કરી રાખીએ કે એકાદું એક્ઝામ્પલ લખી? જેને નથી જરૂર એને વાંધો નહીં, બાકી બધા મિત્રો લખી શકો. 25 અને 35 એટલે હું તમારી જગ્યા હોય તો સાઈડમાં લખી દઉં કે 2 સંખ્યાઓનો તફાવત એટલે ગુસા. એક લાઈન આ લખી લેવાની કે 2 સંખ્યાઓનો તફાવત એટલે ગુસા. બીજી વસ્તુ એની બાજુમાં જ લખી લેવાની કે ગુસાના ઘડિયામાં, અમે પહેલા લખાયું પણ અત્યારે ફરીથી બીજી ભાષામાં લખાવું છું અને આ ટ્રીકની બાજુમાં લખી લેવું જોઈએ. ગુસાના ઘડિયામાં સંખ્યા આવે જ. ગુસાઅના ઘડિયામાં સંખ્યા આવે જ. રાઈટ. એટલે આ બેનો ડિફરન્સ તમે લો તો ડિફરન્સ શું થશે? 10. હવે તમે આ 10 ગુસા નક્કી કરો તો એ ગુસાના ઘડિયામાં સંખ્યા આવવી જ જોઈએ. નથી આવતી તો એ કેસમાં તો અહીંયા લખો અપવાદ કરીને તફાવત ગુસા ન હોય. આ બધું મારું ઘરનું પહેલી વાર લખાવું છું. તફાવત ગુસા ન હોય ત્યારે તફાવતને 2, 3, 5 જેવી અવિભાજ્ય સંખ્યાથી ભાગતા જવું અને ચેક કરતા જવું. મારી લેંગ્વેજ કમ્ફર્ટેબલ ના હોય તમે તમારી ભાષામાં કંઈ બી લખી શકો છો. મેં સમજાઈ દીધું તમને કે શું કરવાનું છે. એટલે પહેલા 2 થી ભાગવાનું અને મતલબ 2 થી ભાગો એટલે આને 2 થી ભાગો 5 આવી ગયું. હવે 5 ના ઘડિયામાં 25, 35 આવે છે તો એ ગુસા. જો હજી સેટ નથી થતું તો પછી 3 થી ભાગો. હજી સેટ નથી થતું તો 5 થી. જ્યાં સેટ થઈ જાય ત્યાં અટકી જવાનું. એટલે તમે તમારી લેંગ્વેજમાં થોડું લખવું હોય તો લખી નાખજો. 2, 3, 5 જેવી અવિભાજ્ય સંખ્યાઓથી ભાગતા જવું અને ચેક કરતા જવું. જી માર ભાઈ, ખસી જાઉં. મેં આમાં કઈ સમજાય એવું લખ્યું જ નથી. તફાવત ગુસા ન હોય ત્યારે તફાવતને 2, 3, 5 જેવી અવિભાજ્ય સંખ્યાઓથી ભાગતા જવું અને ચેક કરતા જવું.
બુક આવી જ રીતે હું જે ક્લાસમાં ભણાવું છું એ બધી જ વસ્તુ લખતું જવાનું. પોઈન્ટ વાળા, સરવાળા, બાદબાકી આ વાળું આખું એક અલગ ચેપ્ટર આવશે હેતલબેન, આપણે ત્યારે એની ચર્ચા કરીશું. ટેસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરી દેજો. ટેસ્ટ એ ઓનલાઈન હું વાત કરું છું, તમે ટેસ્ટ ચાલુ કરી દો. આ સેશન જબરું આલ્યું. જી સર, કોક દાડો કલાકમાં પતી જાણે, કોક દાડો 2 કલાક થાય. સો ટોપિક ઉપર ડિપેન્ડ કરે. સ્વપ્નિલભાઈ આવી તો ગયું 35 અને 40 નો લસા અને ગુસા. તો 35 અને 40 નો ડિફરન્સ સ્વપ્નિલભાઈ શું થાય? તો કે 5. તો 5 આ એનો ગુસા થઈ ગયો અને 5 સત્તુ 35, આ બેયનો ગુણાકાર કરું 40 સત્તા 280, તો આ મારો લસા થઈ ગયો. સ્વપ્નિલભાઈ, આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે બકા. 25 અને 35 અપવાદ જયપાલસિંહ એવી રીતે કે બેયનો ડિફરન્સ 10 આવે, પણ એ 10 ગુસા નથી. તો 10 નું ટેણિયું 5 લઈને ગુસા ગોતવાનો. 22 અને 35. એક એક્ઝામ્પલ બધા બોર્ડ પર ધ્યાન આપી દેજો. 22 અને 35 નો ગુસા લસા કેવી રીતે? તો કે બેનો ડિફરન્સ શું? 13. હવે 13 એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. તો 13 ને 2 થી એ નહીં ભગાય, 3 થી નહીં ભગાય, 5 થી કોઈથી નહીં ભગાય. એટલે જો 13 ના ઘડિયામાં આ બે નથી આવતું તો પછી ડાયરેક્ટ એક જ આવે. એટલે આનો ગુસા 1 છે. એવો કોઈ પણ ઘડિયો નથી કે જેના ઘડિયામાં 22 35 બે આવતું હોય. ડિફરન્સ થી મોટો ગુસા કોઈ દિવસ ના હોય. કાં તો ડિફરન્સ હોય અને કાં તો ડિફરન્સ નું ટેણિયું હોય. એટલે ગુસા લસા ઉપર હું ઓછામાં ઓછા 3-4 લેક્ચર હજી લઈ શકું. હજી આપણે ગુસા લસા ઉપર વાત કરવાના છીએ નેક્સ્ટ 15 દિવસ પછી. જી સર. તો લસા 1 આવ્યો તો અહીંયા ભાગ ચલાવો એટલે 22, બેયનો ગુણાકાર કરી નાખવાનો 770. ઓકે, તો લસા એ વખતે બેયનો ગુણાકાર થઈ જશે. 3 આંકડા વાળા શીખવાડો. જી ખોડાભાઈ, માવજીભાઈ, સોરી સર, હું આવતીકાલે આપણે 3 આંકડા વાળી સંખ્યા શીખીશું. આજે મેં સમજાવ્યું એના પર ફોકસ કરો પ્લીઝ. ડાયરેક્ટ 5 થી પણ થઈ શકે ને, હા 5 થી થઈ શકે, પણ આપણી વાત છે કે ડિફરન્સ એ ગુસા હોય જયપાલસિંહ, અને અહીંયા ડિફરન્સ 10 છે અને 10 ગુસા નથી થતો, એટલે જયપાલસિંહ મેં એને અપવાદ કીધો. સર, ટેસ્ટ 3 માં ડિફિકલ્ટી સેશન ક્યારે લાવશો સાહેબ? સર, તમારે જે પ્રશ્નોમાં ડિફિકલ્ટી હોય, ઓનલાઈન વાળા બધા મિત્રોને ફરી એક વખત ક્લિયરલી કહી દઉં છું કે જે કોઈ પણ ટેસ્ટનો પ્રશ્ન હોય, બુકનો પ્રશ્ન હોય, જે કોઈનો બી પ્રશ્ન હોય, આજે ફરીથી કહું છું, આ નંબર પર 7069530303 ના આ નંબર પર તમારે તમારો જે બી ડાઉટ, જે બી ડિફિકલ્ટી હોય, આ નંબર પર ટેલિગ્રામ પર મોકલી આપવાનો રહેશે. હું કોઈ એક લેક્ચરની શરૂઆતમાં બધા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ, અને વધારે પ્રશ્નો હશે તો અલગથી એનું રેકોર્ડિંગ કરી અને તમને ડિફિકલ્ટી સેશન તરીકે આપી દઈશ. આજે જે ચેપ્ટર પૂરું થઈ ગયું એ ચોપડીમાંથી બધા પ્રેક્ટિસ કરીને આવતીકાલે આવજો, ઓનલાઈન ઓફલાઈન બધા. યશભાઈ બધા સીન કરે છે, તમને કદાચ જવાબ ના મળતો હોય. બાકી એ નંબરના ટેલિગ્રામ પર, એ નંબરના વોટ્સએપ પર નહીં, હા પ્લીઝ. બીજું બધું ઠીક, પણ ભણવાની બહુ મજા આવી. થેન્ક યુ રાહુલભાઈ. સર, દિશાનો સોલ્યુશનનો વિડીયો નથી આવ્યો. સર, એમાં 5 જ ડાઉટ હતા, એટલે પછી મેં અલગથી વિડીયો ના બનાવ્યો. હું અહીંયા ક્લાસમાં જ સોલ્વ કરાવી દેવાનો છું. મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકીની શોર્ટ ટ્રીક આવશે ને? હા શુભમભાઈ આવશે. સર, પીડીએફ, હા ડિમ્પલબેન, ચોપડી નહીં મળી. સર, તમને રિઝનિંગ મળી ગઈ હશે, મેથ્સમાં થોડો ટાઈમ લાગશે ઓનલાઈન વાળા મિત્રો, તો પ્લીઝ કોઓપરેટ. ઓનલાઈન વાળા મિત્રો જેને હવે કંઈ ડાઉટ, ડિફિકલ્ટી, પ્રશ્ન ના હોય એ લોકો સેશન છોડીને બિંદાસ જઈ શકો છો. લેક્ચર પૂરો થઈ ગયો છે, આપણે લોકો આવતીકાલે મળીએ છીએ. રાજકોટ ક્યારે આવો છો? રાજકોટ હમણાં નથી આવવાનું માર ભાઈ. શેની પીડીએફ બ્રિજેશભાઈ? રિઝનિંગની પીડીએફ નહીં આવે, મેથ્સની પીડીએફ આવશે. જેમ અમારી પાસે રેડી થતું જશે એવી રીતે તમને પીડીએફ ધીરે ધીરે મળતી જશે. મેથ્સની બુક ક્યારે મળશે? સર, હમણાં થોડો ટાઈમ લાગશે, ત્યાં સુધી પ્લીઝ પીડીએફથી મેનેજ કરો. મોકલેલ છે, 2 તારણ દાખલા છે એ મોકલ્યા છે અંતર માટે. જી સર. જેડીભાઈ તો થઈ જશે સોલ્વ. છેદ ઉડાડતા શીખવા જો સર. યસ, એનું ચેપ્ટર આગળ આવશે. હું બધાના આન્સર આપું, પણ તમે સાચું કે ખોટું છે એનો બી આન્સર નહીં આપતા. આશાબેન, ઓનલાઈન છે ને 250 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે, તો બધા વિદ્યાર્થીઓ જવાબ આપે છે, તો કોનો જવાબ સાચો છે, કોનો જવાબ ખોટો છે, ઇમેજિન કરો બેન, મારા માટે કેવી રીતે પોસિબલ છે?
રાઈટ. એટલે 250 વિદ્યાર્થીઓના જવાબ સાચા ખોટા કેવા એ પોસિબલ નથી. હું છેલ્લે પછી સાચો જવાબ શું છે ખોટો જવાબ શું છે એ તો કહી જ દઉં છું, એટલે તમારે એવી રીતે વેરીફાઈ કરી લેવાનું. મજા આવી ગઈ આજે. જી મોઇન ખાનજી, થેન્ક યુ સર. તમે ટેસ્ટ પેપરની પીડીએફ મૂકી દો એટલે અમે શાંતિથી સોલ્યુશન કરીએ. જી સર, એ બી સોલ્યુશન હવે તમારી ગ્રુપમાં બી મુકાવાનું ચાલુ કરી દઈએ છીએ. સર મને બંનેમાંથી એક પણ બુક નથી મળી. કોમલબેન ઓફિસના નંબર પર ફોન કરો. જો તમે એડમિશન લીધું હોય અને 10 દિવસ થઈ ગયા હોય કોમલબેન, તો ઓફિસના નંબર પર અત્યારે જ ફોન કરો, લેક્ચર એન્ડ થાય એટલે તરત જ. 24 અને 36 ના ગુસામાં તકલીફ છે. એમાં શું તકલીફ છે બેન? 24 અને 36 નો ડિફરન્સ શું આવે? તો કે 24 અને 36 બેનો ડિફરન્સ 12 આવે છે, તો 12 તમારો ગુસા થઈ ગયો. 12 દુ 24 ને 12 તરી 36. કાં તો આમ ક્રોસ કાં તો આમ ક્રોસ, ગુણાકાર કરો એટલે લસા મળી જાય. હું આ બેનો ગુણાકાર કરું છું, 36 દુ 72, આ મારો લસા છે અને આ 12 જે છે એ મારો ગુસા છે બેન. સિમ્પલ. સર ગઈકાલનો વિડીયો નથી આવ્યો. ગઈકાલનો વિડીયો નથી આવ્યો. આવી ગયો છે સર, એકવાર જોઈ લો ને. કાંઈ તકલીફ હોય તો ઓફિસના નંબર પર ફોન કરો. આજે મજા આવી ગઈ સાહેબ, પણ અફસોસ બી થયો કે લેક્ચર પતી ગયું, 3 આંકડાવાળા રહી ગયા. ભાઈ 3 આંકડાવાળા આવશે સર. આમાં કેવું છે, બધા વિદ્યાર્થીઓ હજી શીખી રહ્યા છે, બધાનું લેવલ એટલું ભયંકર ના હોય. પહેલા એમને 2 આંકડાની પ્રેક્ટિસ કરી લેવા દો. હજી ચેપ્ટર ને બેચ પૂરી નથી થઈ સર. ટ્રસ્ટ મી, બધું જ વસ્તુ હું ભણાવીશ, સમજાઈશ. જરાય ચિંતા ને જરાય ઉતાવળ ના કરો. હું જેટલું કરાવું એટલા પર ફોકસ કરો. ના નહીં ના બેન, જે લેક્ચર ડેમોમાં લેવાઈ ગયા છે એ ફરીથી નહીં લેવાય. એ વિદ્યાર્થીઓ ફી વગર બેસી શકે એટલે ડેમો લેક્ચર. બાકી મારો સિલેબસ ત્યારથી જ ચાલુ થઈ ગયો હતો. જબરદસ્ત ટ્રીક હતી આજે લસા અને ગુસાની. થેન્ક યુ સંગીતાબેન. આજે ઓનલાઈન ટેસ્ટ સર હમણાં જ હશે ને સર? ઓનલાઈન ટેસ્ટનો ટાઈમ કશે ભાઈ? સર મેં જેટલા ક્લાસમાં કરાયો દેવેન્દ્રસિંહ, એટલા ભાગાકારના નિયમો કરવાના, બીજા કોઈ નહીં કરવાના. ટેસ્ટ ઓનલાઈન વાળાની કેટલા વાગે હોય છે? 11:15. ઓનલાઈન વાળાની ટેસ્ટ 11:15 ફિક્સ હોય છે. એવરી ડે નો રેગ્યુલર ટાઈમ 11:15 રહેશે. એમને બી 10:30 જ કરતો ને હવે કાલથી. એવું નથી કરવું આપણે, નહીં ભૂલો હોય. હવે આપણે ચેક કરીએ જ છીએ, નહીં હોય ભૂલો. ડન. 11:15 ઓનલાઈન વાળાની ટેસ્ટ ચાલુ થઈ જશે. આજે જે ચાલ્યું એની એક્ઝામ આજે નહીં હોય. ગઈકાલ સુધી જે ચાલ્યું રોહિતભાઈ, એની એક્ઝામ આજે હશે. આજે જે ચાલ્યું એની એક્ઝામ કાલે હશે. ટેસ્ટ ક્યાં સુધી આપી શકાશે? ગમે ત્યારે આપી શકો ટેસ્ટ તો. સર પ્રેક્ટિસ બુક આપશો કે પીડીએફ? સર પ્રેક્ટિસ બુક આપીશું, પણ એ પ્રેક્ટિસ બુક તમને મળે ત્યાં સુધી પીડીએફ થી કામ ચલાવવાનું. અમારી કમેન્ટ પહોંચતી નથી એવું લાગે છે. પ્રતિકભાઈ કેમ એવું લાગે છે મારા વાલા? એવું જ્યારે લાગતું હોય કે કમેન્ટ નથી આવતી તો લેક્ચર પતાવીને ફોન કરો. કંઈ ડાઉટ હોય, તમારો પ્રશ્ન જવાબ રહી જાય તો. સર જૂની બુક કરતાં નવી બુકની શું વિશેષતા છે? એમાં થોડું કંઈ બી બેન, આઈફોન જૂનો આઈફોનથી નવો આઈફોન આવે તો એમાં કંઈક અપડેટ હોય, એટલે એવી નાની મોટી અપડેટ્સ રહે, 10-20% ચેન્જીસ હોય, બાકી એ જ રહેશે. 2-4 ચેપ્ટર નવા એડ થાય. ભાજક અને શેષનો સરવાળો કરવાથી ભાજ્ય મળે? ના હનુભાઈ, આપણે એનો લેક્ચર લીધો છે, એનું સૂત્ર લખાયું છે, એકવાર જોઈ લેજો. હા નહીં ના બેન, એટલે ચેપ્ટર જે બાકી છે એ બાકી રહેશે. પ્રતિકભાઈ અત્યારે ચિંતા ના કરો એની, આપણે શીખીશું એને ભવિષ્યમાં. મેથ માટે નહીં જ. 22-35 સમજાવો. 22-35ની ચિંતા ના કરો. એવા બધા અપવાદ અને બધી જ વસ્તુ આપણે હજી શીખવાનું છે. ચેપ્ટર પૂરું નથી થયું. રાઈટ. જે વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે એ નહીં સમજાય ત્યાં તો હું 10 વખત સમજાવીશ, પણ જે નથી ઇમ્પોર્ટન્ટ એને હું ફટાફટ સ્કીપ કરીશ, તો તમે બી સ્કીપ કરો. જેનાથી કોઈ ફરક નથી પડતો એની ચિંતા ના કરો. પણ હું સમજાવીશ હજી 22-35 પણ. આપણે આવતીકાલે લેક્ચરની શરૂઆત એનાથી કરીશું. ઓકે છે? આવતીકાલે નહીં, સોરી, પરમ દિવસે. યસ હેતલબેન, પણ મારે બધાને જોડે લઈને ચાલવા પડે. બધાની જે ડિમાન્ડ હોય એ પ્રમાણે ચાલવું પડે. ચલો ઓનલાઈન વાળા મિત્રો, થેન્ક યુ. આપણે લોકો મળીએ આવતીકાલે 9:05. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હરીશચંદ્રસિંહ. અજયભાઈ છેક પહોંચે છે તમારી કમેન્ટ, બિલકુલ ચિંતા ના કરો. આ કોમ્પ્યુટર છે, બિલકુલ ભૂલ ના કરે, બધાની કમેન્ટ પહોંચાડતો જ હોય. એ કોઈની જોડે ભેદભાવ ના કરે. હા, નોટ બનાવી દો જીનાબેન. યસ, તમારી પાસે બુક છે, એમાંથી ગણી નાખવાનું. થેન્ક યુ, ગુડ બાય.